આટલું સત્ય સામે હોવા છતાં છૂટતું નથી. આ સંસારની પ્રત્યેક વસ્તુ નાશવાન છે, પણ છતાં આપણને અંદરથી એની પ્રત્યે એક શું કહેવાય, તૂટે નહીં એવું આકર્ષણ છે. આ કેટલું બધું જ્ઞાન, કેટલી બધી વાતો સંતો અને શાસ્ત્ર અને આપણે કરીએ ને સાંભળીએ, પણ ખબર નહીં. તો બસ એ હૃદયમાં બેઠેલા ભગવાન કૃપા કરે અને આ મોહની, અજ્ઞાનની, જળની ગાંઠને તોડે. એની માટે જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ભગવાન આવું ગીતામાં કહે છે કે હે અર્જુન, આ જ્ઞાનરૂપી અગ્નિમાં આ અજ્ઞાન જડતાને ભસ્મ કરો. તો ભગવદ્ ગીતા એ જ્ઞાન યજ્ઞ છે અને સાથે સાથે જ્ઞાનનો દરિયો છે. આપણે યથા સમય યથામતિ પ્રયાસ કરીએ પ્રભુની ભાવ પ્રેમની વાતને સમજવાનો અને સાથે સાથે ભગવાનની કૃપા શરણ પામવાનો. આ પ્રયાસ છે ભક્તિ, જેને આપણે કહીએ છીએ શ્રવણ અને કીર્તન. તો સૌને નિવેદન છે આ શ્લોકને પ્રેમથી બોલવાનો પ્રયાસ કરો. નિર્માન મોહા જીત સંગ દોષા, નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે, વંદે વિમુક્તા સુખ દુઃખ સંગે, ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તત, નિર્માન મોહા જીત સંગ દોષા, નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે, વંદે વિમુક્તા સુખ દુઃખ સંગે, ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તત, બધા એક સાથે બોલીએ. નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, વંદે વિમુક્તા સુખ દુઃખ સંગે, નિર્માન મોહા. ખોટી પ્રતિષ્ઠા વિના, મોહા તથા મોહ જીતેલા, સંગ દોષા સંગના દોષો, અધ્યાત્મ આધ્યાત્મિક જ્ઞાનમાં, નિત્યા સનાતનત્વમાં,
વિનિવૃત અલગ થયેલા, કામઃ કામ વાસનાથી, દ્વંદ્વે દ્વંદ્વોથી, વિમુક્ત મુક્ત થયેલા, સુખ દુઃખ સુખ તથા દુઃખ, સંગે નામના ગચ્છન્તિ જાય છે, અમૂઢા મોહ રહિત, પદમ સ્થાન में, अव्ययम शाश्वत, તે અનુવાદ અને ભાવાર્થ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્યવી કામ વાસનાઓથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ અને દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે, અને જેઓ મોહ રહિત થઈ અને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ એ શાશ્વત પદને પામે છે. ભાવાર્થ. અહીં શરણાગતિની પ્રક્રિયાનું બહુ સરસ વર્ણન થયું છે. આ માટે પ્રથમ યોગ્યતા એ છે કે મનુષ્યએ મિથ્યા અહંકારથી મોહિત ન થવું. બદ્ધ જીવ પોતાને ભૌતિક પ્રકૃતિના સ્વામી માની અને ગર્વમાં રહે છે. તેથી તેના માટે પુરુષોત્તમ પરમેશ્વરને શરણે જવાનું બહુ અઘરું હોય છે. મનુષ્યએ સાચા જ્ઞાનના સંવર્ધન દ્વારા જાણવું જોઈએ કે પોતે પ્રકૃતિનો સ્વામી નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એકમાત્ર સ્વામી છે. મનુષ્ય જ્યારે અહંકારથી ઉત્પન્ન થયેલા મોહથી મુક્ત થઈ જાય છે, ત્યારે શરણાગતિની પ્રક્રિયાનો શુભારંભ થાય છે. જે મનુષ્ય આ દુનિયામાં હંમેશા માન અને સન્માનની અપેક્ષા રાખે છે, તેના માટે શરણાગત થવું બહુ અઘરું હોય છે. બોલો, જે મનુષ્ય આ દુનિયામાં આ મંદિરમાં આ ભક્તોના સંગમાં માન અને સન્માનની ઈચ્છા રાખે છે, એની માટે ભગવાનને શરણે જવું અત્યંત અઘરું હોય છે. આગળ વાંચો, આટલું એક લાઈન હું કહી દઉં, સત્સંગ સફળ છે. આગળ તો ઘણું લખ્યું છે, પણ અહીં અટકી જાય. જો દુનિયામાં દોડવું એટલે સંસાર અને અટકી જવું એટલે ધર્મ. આપણે આ ભાગમ ભાગ સંસારમાં પ્રત્યેક જીવો કર્મ અનુસાર શરીર, બુદ્ધિ, સ્વભાવ લઈ અને દોડે છે. વર્ણોમાં, આશ્રમોમાં, વ્યવસ્થામાં. પણ જે ઊભા રહી જાય એ સાધુ છે, અને એ વિચારે છે કે ક્યાં જવાનું, દોડી કેટલું દોડવાનું, ક્યાં જવાનું, સ્મશાન સુધી છેલ્લે જન્મ મૃત્યુમાં ઊભા રહીને સ્વયંને જાણવા, આ ધર્મ છે. અટકવું. તો ભગવાન શ્રી કૃષ્ણ આ ગીતાનું જે જ્ઞાન છે એ આ ભવસાગરમાંથી કે આ ભવકૂપમાંથી તારવા માટે એક કૃપાનું દોરડું છે. આ જે ગીતાનું જ્ઞાન છે એ શું છે? ભગવાનની કૃપાનું. બસ એને પકડવાની આપણે જરૂર છે. એ ક્યાંય લે. તો જેણે ભગવદ્ ગીતાના જ્ઞાન, આ શ્લોક, આ સત્સંગ એટલે તમે આમ સાંભળ્યું છે કે સત્યનો સંગ, પણ એનો સીધો અર્થ થાય કે સ્વયંને બદલવાની પ્રક્રિયા.
સત્સંગ એટલે સ્વયંને બદલવા માટે. આપણે કપડાં બદલીએ, મોબાઈલ બદલીએ, ગાડી, ઘર, સ્વયંને નથી બદલતા. સ્વયં એટલે સ્વયંના સ્વભાવને. અને આપણા બધાના સ્વભાવમાં ભગવદ્ ગીતા સાર્વજનિક સાર્વભૌમ દોષ કહે છે, કામેશ, ક્રોધેશ. મહાન શત્રુ કોઈ આત્માનો હોય કોઈ નથી. આ પાકિસ્તાન પાડો કોઈ શત્રુ છે કામ અને ક્રોધ, ભગવદ્ ગીતા અનુસાર. અને બહાર નથી, અંદર છે. મહાશનો મહાપાપમાં પાપ કરાવે કોણ? કામ, ક્રોધ. શત્રુ કોણ છે આત્માનો? કામ, ક્રોધ. નિત્ય વેરી નહીં. ઓલા શત્રુ તો એક બે થી તમને માથા પડે, નિરાશ તો લે ને, હુવે જ ખરો. આમને રિશેષ જ નથી. નિત્ય વેરીને ગીતામાં એ શબ્દ છે. ભગવાન કહે છે કે આત્માનો સનાતન સદાકાળ રાત દિવસ સનાતન શત્રુ હોય તો એનો કામ અને એનો ક્રોધ છે. અને જે ભીતર છે તો એમાંથી મુક્ત થવું મુક્તિ છે. એમાંથી મુક્ત થવું એ જ તો સાચી મુક્તિ છે. અને એની માટે ભગવાન આ ગીતા જ્ઞાન અમૃત વર્ષા કરી રહ્યા છે, જે કામાગ્નિને ક્રોધાગ્નિને શાંત કરી શકે છે કોઈ એના આશ્રયમાં આવે તો. ઘણી રીતે વાત કરી શકાય કે ગીતાનું જ્ઞાન એક છત્ર છે જે કામ ક્રોધના તાપથી તમને છાંયો આપે છે. એવી રીતે સંતો સાહિત્યથી ઘણા રૂપક બેસાડી શકે છે. તો ભગવદ્ ગીતા જ્ઞાન અમૃત ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કૃપાથી આપણને નિત્ય આનો આશ્રય, આનો સંગ લે તો સ્વયંનું કલ્યાણ આપણે સરળ સહજ કરી શકીએ છીએ. તો થોડી ગીતા જ્ઞાન અમૃતની ચર્ચા કરીશું. સૌથી પહેલી વાત, ભગવાન આ શ્લોકમાં અર્જુનને માધ્યમ બનાવીને સમગ્ર માનવ સમાજને કહે છે, ગચ્છન્તિ, તે જાય છે. ક્યાં જાય છે? અવ્યયમ પદમ, સનાતન શાશ્વત પદ એટલે કે ધામ. અથવા મારા ચરણ કમળને કે મારા પરમ ધામમાં તે જાય છે. કોણ? જે અમૂઢા. ઘણી વાર શ્લોક ભક્તો સમજે ને કે ગચ્છન્તિ મૂઢા. આ મૂઢ કે મૂઢ નથી, ગચ્છન્તિ અમૂઢા. મૂઢ તો કઈ જાય જ નહીં, મૂઢો તો પડ્યો જ રહે જાય. પણ અમૂઢા, જે મૂઢ નથી. મૂઢ નથી મતલબ મૂર્ખ નથી, જડ નથી, તે વ્યક્તિ. અર્થાત જે મોહમાં નથી. અમૂઢા, જે મોહથી, જડથી, મૂર્ખતાથી મુક્ત છે, તે પદવ્યમ તદ ગચ્છતિ, તે સનાતન પરમ ધામને જાય છે. આ ભગવાનના ધામમાં જવા માટે, ભગવાનના શાશ્વત ચરણ કમળ પ્રેમ રસ મકરંદ આસ્વાદન માટે જે મુક્ત પાર્ષદો માધુર્ય સાખ્ય વાત્સલ્ય રસમાં નિત્ય લીલામાં આનંદ લે છે, એ પામવા માટે શું પ્રક્રિયા, શું વિધિ, શું ગુણ હોવા જોઈએ એક વૈષ્ણવમાં, એક ભક્તમાં? તો સૌથી પહેલું કહે છે નિર્માન મોહા. માનથી મુક્ત થવું પડશે. માનથી મુક્ત થવું પડશે. જો આ એક ગીતાના જે શ્લોકો છે ને એ ઉપનિષદોનો સાર છે. એટલે ઉપનિષદોમાં જે આત્મ પરમાત્મા બ્રહ્મ દિવ્ય તત્વ જ્ઞાન છે એને સૂત્રના રૂપમાં આપવામાં આવ્યું છે. મોટી મોટી વાતો સરળ સાર રૂપમાં સંક્ષેપમાં કરી નખાય એને સૂત્ર કહે છે. જે રીતે 4 વેદ લખ્યા પછી વેદવ્યાસે વેદાંત સૂત્ર લખ્યા કે આટલા મોટા મોટા વેદવાદી સૂત્રો એનો જ સાર એમાં આવી જાય. તો ગીતા પણ સૂત્રાત્મક ભગવાન ગોવિંદ વાત કરે છે કે માનથી મુક્ત થવું. આ તો આપણે બધા સમજીએ છીએ, પણ હવે થોડું સમજાવો એમ કે કઈ રીતે થવું, શું છે. બાધા તો આ જ છે. તો આપણે થોડોક પ્રયાસ કરીએ તત્વને સમજવાનો, સાથે દ્રષ્ટાંત સાથે થોડો આ વાતને. કારણ કે માન, જે સન્માન ચાહે, માનના 2 અર્થ થાય. એક તો પ્રતિષ્ઠા, કે મારા વખાણ થાય, મને હાર પહેરાવે, મને પગે લાગે,
મને લોકો આગળ સીટ આપે, સન્માન. અને માનનો એક બીજો અર્થ થાય અભિમાન, ગર્વ. એટલે અહીંયા નિર્માન શબ્દ ઉપર બે ભાવ નીકળે કે એક તો તમારે સન્માન પ્રતિષ્ઠાની ભાવનાથી મુક્ત થવાનું, અને બીજું અભિમાનથી મુક્ત થવાનું. સમજાય તમને? બે વસ્તુ છે. આપણામાં તો તમારામાં તો કોઈનામાં છે જ નહીં, પણ તો સાંભળો, આવે નહીં એ માટે. અને આપણને ક્યાં કોઈ એવું સન્માન દીધું એવું જોતું હોય તો. અને અભિમાન તો કરવું છે, પણ હોય કંઈક કરીએ ને. લોનું ભર્યામાં અભિમાન આપણે કરવું છે, બાકી આપણે અભિમાન તો કરવું જ છે. ને આપણે સન્માન તો મોદી ફોન કરે એમ આપણી ઈચ્છા તો છે જ. પણ હવે દરાક ખાટી છે એમ માની, એટલે આપણને કોઈ અભિમાન કે સન્માનની ઈચ્છા નથી. એટલે છે ને એટલે ઈચ્છા નથી, પણ કદાચ આવું થઈ શકે તો એનાથી બચવા માટે જાણીએ પાસે. બાકી આમ તો શેનું સન્માન કોણ કરે? આપણે તો અપમાનમાંથી બચી જઈએ તો એ સન્માન જ સમજવાનું છે. એટલે કે ને કે રળીએ ને કાંઈ નહીં, મૂડી ટકી રહે, રડ્યા એવું બજાર છે ને, એવી દશા છે આપણી. પણ થોડું આને સમજવું જોઈએ કે કોઈ પણ ભક્ત છે, વૈષ્ણવ છે, જે સ્વીકારે છે કે હું આત્મા છું, હું કૃષ્ણનો છું, અને મારે ભગવાનની ભક્તિ કરવી છે અથવા ભગવાનના ચરણ પામવા છે, તો એ વ્યક્તિને આપણે સવારે મંગળામાં બોલીએ કે જે વ્યક્તિ જે પોતાની જાતને વૈષ્ણવ માને છે, ક્લેમ એવી કે વૈષ્ણવ બનવું છે, તમે એવું ક્લેમ કરો છો, તો એની માટે આ વાત છે એમ કે હું વૈષ્ણવ છું અથવા વૈષ્ણવ બનવું છે એવું માને છે. એની માટે સૌથી પહેલો વિચાર કરવો પડશે કે વૈષ્ણવના લક્ષણ શું છે. ભગવાનને ધામ જવા માટેની પહેલી પાત્રતા શું છે? બીજા શબ્દોમાં, જો આ વૈષ્ણવ કોઈ સંપ્રદાયિક વાત નથી, અથવા કોઈ આશ્રમની વાત નથી, કોઈ જાતિ નથી. ઘણા બ્રાહ્મણ હોય એટલે વૈષ્ણવ હોય, સંન્યાસી હોય એટલે વર્ણ આશ્રમમાં નહીં, કે કોઈ સંપ્રદાય વિશેષમાં કોઈ વૈષ્ણવ પરિવાર મતલબ સંપ્રદાયમાં હોય એટલે શ્રી સંપ્રદાય વૈષ્ણવ, એવું તો બહારથી છે. ઓકે, આ જાતિ હોય કે સંપ્રદાય હોય કે વર્ણ આશ્રમ, હા, કે તમારી કંઈક ક્વોલિફિકેશન કે અમે આટલું BSc BA તમે આડી અવળી એબીસીડી કરી નાખી છે એટલે અમે પંડિત, ઓકે, આ કોઈ નથી. વૈષ્ણવનું લક્ષણ શું છે અગર પૂછવામાં આવે, જો કે આ બધા લક્ષણ છે પણ એ ગૌણ છે, બાહ્ય છે. જેવી રીતે પોલીસ, આપણે દાખલો કહીએ કે એ ખાખી વર્દી હોય, સ્ટાર હોય, પણ એનો એક દ્વેષ, એનો એક ડ્રેસ છે પોલીસનો. ઓકે, એનાથી ઓળખી જાય કે આ પોલીસ છે. પણ આપણે પિક્ચરમાં જોઈએ ખોટા પોલીસો હોય, એ વેશ ને વર્તન પણ પોલીસ, પણ એ પોલીસ નથી, સિંગમ પોલીસ નથી, બરોબર ને? આપણને ખબર છે, પણ એમાં એ પોલીસ છે. એમ આપણું છે, આપણે વૈષ્ણવ નથી, પણ ધોતી કુર્તાથી આપણે તિલકધારી વૈષ્ણવ થઈ ગયા. વેશથી જાતિ વૈષ્ણવ ભળી ગયા, વૈષ્ણવમાં ભળી ગયા, માળાઓ ટીંગ્યા, એટલે આપણે આમ વૈષ્ણવ. પણ હવે પોલીસ બનવા માટે એક્ઝામ દેવી પડે, એક સર્ટિફિકેટ હોય, એ પાસ કર્યું છે કે એમના પિક્ચર ડ્રામામાં બન્યા એમ છે, એ કેમ ખબર પડે? તો જે રિયલ એક્ઝામ દઈને સર્ટિફિકેટ ગવર્મેન્ટથી ઓથોરાઇઝ પોલીસ હોય એ પણ સેમ હોય, અને ઓલો નાટકમાં બન્યો હોય એ પણ સેમ હોય. આમાં માણા અટવાય એમ, ભક્તોમાં સમાજ આખો અટવાય છે કે ઓલું બહુ ઇઝી છે. હાવ ઇઝી છે, પણ આ ઓરિજિનલ IPS બનવા માટે તો કેટલી બધી એક્ઝામ દેવી પડે, કેટલું બધું કરવું પડે એને, અને આમ ઇઝી છે બની જાવ. તો એવી રીતે વૈષ્ણવ બનવું, દેખાડવું તો ઇઝી છે. વેશથી, બ્રાહ્મણ જાતથી કે વર્ણ આશ્રમથી ગમે એ રીતે દેખાડી શકાય, પણ વૈષ્ણવનું લક્ષણ એ નથી. લક્ષ્યથી અનેન ઇતિ લક્ષણમ, શાસ્ત્રોમાં લક્ષણ શબ્દનું ડેફિનેશન આપ્યું કે જેનાથી વસ્તુનું અથવા એ વ્યક્તિનું લક્ષ્ય પામી શકાય એને લક્ષણ કહેવાય. અને લક્ષણ બે હોય, તટસ્થ અને સ્વરૂપ. તટસ્થ જે બહારનું લક્ષણ બતાવે અને સ્વરૂપ અંદરનું લક્ષણ બતાવે. જે તમે કરી દો જે તે પાણી, એનું સ્વરૂપભૂત લક્ષણ છે વહેવું,
નીચાણ તરફ ઝૂકવું, આ એનું સ્વરૂપ, મરચાનું સ્વરૂપ લક્ષણ છે તીખાપણું. પણ એના તટસ્થ લક્ષણ આવે કે પાતળું લાંબુ આવે, લાંબુ તો ગોળાય આવે. એ બહારના લક્ષણો એક રીતે પૂર્ણ, અંદરનું કે તીખું થવું જોઈએ. હવે એ નથી હોતું. લક્ષણો તો બધે વૈયા ગયા છે, માણા આવી ગયા છે. અમુક વનસ્પતિના જાનવરોના લક્ષણો માણાએ ધારણ કરી લીધા છે, આપણે સ્વીકારી લીધા છે. એની પણ તમને સમજાય કે એક જે જાય નહીં એની વગર એ વસ્તુ જ ન ગણે. અગ્નિનું લક્ષણ છે કે ત્યાં હીટ, મતલબ શું કહે, તાપ અને પ્રકાશ હોવો જ જોઈએ. ભલે છોટ નાનો હોય તો નાની માત્રામાં, સ્પાર્ક હોય તો પણ એટલું જ, પણ એનામાં લાઇટ તો, અગ્નિ હોય ને પ્રકાશ હશે, અગ્નિ હોય ને ઉષ્ણતા, આ ઉષ્ણતા ને પ્રકાશ એનું સ્વરૂપ લક્ષણ છે. કોઈક એના એટલી એવી આગ હતી કાંઈ ગરમ નહોતું લાગતું, બિલકુલ પ્રકાશ નહોતો, ધુમાડો ઢગલો હશે બીજો, આગ હોય હોય એનું એ નીકળે નહીં એમાં. તો એવી રીતે સ્વરૂપ લક્ષણ હોય કોઈ વસ્તુનું, કોઈ તત્વનું, કોઈ વ્યક્તિનું, અને એક બાહ્ય તટસ્થ લક્ષણ હોય કે જેનાથી પણ કરી શકાય કે આ બી અંદાજ. તો હું એ કહેવા માંગુ છું કે વેશ જે છે એ તટસ્થ લક્ષણ કદાચ છે કે આ તિલક છે, ઘંટી છે, દેખાય કે આ પણ વૈષ્ણવ, આ પણ વૈષ્ણવ, આવા પણ વૈષ્ણવ હોય. પણ વૈષ્ણવનું સ્વરૂપભૂત લક્ષણ, જેની અંદરની ઓળખાણ આપે કે આને કહેવાય સાધુ, આને કહેવાય ભક્ત, આને કહેવાય વૈષ્ણવ. તો એની માટે રામાયણમાં, ભાગવતમાં, મહાન વૈષ્ણવ ભક્તોની વાણીમાં, ભજનોમાં લક્ષણો આપ્યા છે. જે રીતે નરસિંહ મહેતા વૈષ્ણવ જન તો એક ભજનમાં એણે એની રીતે બતાવ્યું કે પીડ પરાઈ જાણે ભાઈ વાતો કરે તો દુઃખી થાય બધા એમ. પછી લખવું પડ્યું ઉપકાર કરે, એ જાણે નહીં પણ એક બાપુનું બહુ જૂનું સૂત્ર ચાલે છે ને ભારત દેશમાં રામકથામાં, સત્ય, પ્રેમ ને કરુણા. એની પર એ બધું બહુ આમ તત્વ વિચારને વિદ્વાનો બધા અમે વિચારતા હોય, મતલબ કે ભાઈ જે છે ને યથાર્થ જોવું એ સત્ય છે, જે છે ને એ રૂપમાં જ જોવું. પણ કોઈના સુખમાં સુખી થવું એ પ્રેમ છે, કોઈના દુઃખમાં દુઃખી થવું એ કરુણા છે. આમ શરૂઆત કરીએ એ શબ્દોની અંદર ઉતરવાનું કે જેના સનાતન બધી રીતે જે છે એવું દેખાય પહેલા પછી બદલે ને એ સત્ય છે, બરાબર. પછી તમને કોઈને પર ભાવ છે, પ્રેમ છે, તો હું એ રાજી થાય એમાં તમે રાજી હોવા જોઈએ, રાઈટ. એના સુખમાં સુખ, તો એ પ્રેમનો એક શરૂઆત થઈ, એક લક્ષણ છે. બાકી નગર સ્વાર્થ ગણાય, હું કહું એમ કરવા જોઈએ, મારા સુખમાં સુખી મને આનંદ, તો એ પ્રેમ દેખાય પણ પ્રેમ નથી. પ્રેમ તો પર સુખ સુખી, એના આનંદમાં જ આનંદ લે. પ્રેમ હોય ને ત્યાગ, સમર્પણ જ હોય, માંગ કાંઈ હોય ને. આવું બધું આમ શુદ્ધ પ્રેમના લક્ષણમાં આવું બધું આવે. હવે સમાજમાં એવું કાંઈ તમને દેખાય નહીં. જો આ બધી વાતો અમુક છે ને અહીંયા ભળતી, કારણ કે અહીંયા સેટ થતી નથી. એ ગુજરાતી કવિ બહુ સરસ કહેતા હતા કે સુંદર 4 પર્વતોની વચ્ચે પંખીના માળા જેવું ગામ હોય, અને એમાં નાનો એવું એક ફળિયામાં તુલસીનો કેરો હોય, અને આજુબાજુ આંબાના, ચીકુના સરસ ઝાડવા હોય, ને ઝાડવા ઉપર કોયલ ને મોર ને ટોંકા કરતા હોય, અને એમાં સવારનો સૂરજ દાદાની પહેલી સોનેરી કિરણ ઉગે, અને રાતે અધમણ ખાઈને હુતેલો માણા 8 કલાક જાગીને આળા મળે, સૂર્ય જાગે ત્યારે, અને જાગે તો એના રૂપાળા ઘરવાળા સ્ત્રીઓ પાણી ભરીને નદીથી હાલ્યા આવતા, અને સૂર્યની કિરણ પાણી ઉપર પડે, પાણીમાં સીધી લાઈને નાખમાં પડે, પીળી હોનેરી લીધી, આવું થાય એમ. અને એને એમ થાય, અને જાગે ત્યાં તો આહા, મન ખાલી પણ હૈયા ભર્યા હોય એવા એના પરિવારજનોને જોવે. એટલે હૈયામાં ભાવ ભર્યા હોય, મનમાં કાંઈ દોષ અવગુણ કાંઈ, મન ખાલી હોય પણ હૈયા ભાવથી ભર્યા હોય એવા એના ઘરવાળા આવીને કે લો માખણ નાખેલો રોટલો, અને હારે સાસ ને મરચું લસણ એ લઈ રહેવા સગણી ગામડામાં એમ તૈયાર છે, લ્યો ખાવ. એટલે આવું બધું આ વાતું હોય નહીં, પેલા હતું. આ અત્યારે શું છે, અત્યારે ગામના શેડે ઉકાળા પાસે ઢોરા ઉપર ઘર હોય, હળી ગયેલું ખોરડું હોય, એમાં એક કાળિયો ખવડિયો કૂતરો આંટા મારતો હોય, એની બીકે કોઈ અંદર આવતું ન હોય.
અત્યારે કદાચ એવું દ્રશ્ય તમને મળે, નપાવટ બૈરું હોય ને કપાતર છોકરા હોય એમ, અને ઓલા કે ને રખોડીઓ ઓલો ઝુંબળે એમ પુગરાણી વાળા ઘરમાં હાટા મારતા હોય કે હવે તમારો આપે ક્યાં અને ગોવડ ગોડે બૈરા એને ઘૂરતા હોય કે હારો કામે જાતો નહીં તમારો હુઈ રહે. તો છોકરા એને સાયલો કે હતા બાપા મારે ફી ભરવા આવી. આવું કદાચ હોય. આ બોલવું આ મને છે આવું, આ દુનિયા આખી એટલે આવું છે, હશે નથી, પણ આપણે કોને હું છે ખબર નથી. એટલે કવિ કહે છે કે આપણે વાતો આવી કરે અને દર્શન આવું થાય. અમારે વૃંદાવનમાં એવું થાય. આપણે વૃંદાવનની વાતો કરીએ, ઓહો હંસ ને કમળ ને ન્યા જોઈ તો આપણને થાય આખું વર્તન તમે આમ કરો છો અને દર્શન અહીંયા આમ છે. એટલે આ શાસ્ત્રોમાં તે દર્શન છે, પણ સત્ય આ છે આપણી. એટલે આપણે કોમ્બો કરવો, એ મેચ કરવું મુશ્કેલ પડે, એ વસ્તુને સમજવું. સમજાતું ને? તો ઓકે, આપણે મેડિટેશન આવી જાવ. મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે છે આમ છે આમ, પણ આપણને સમજી શકીએ કે આ દુનિયામાં બધું છે, પ્લસ માઇનસ, સુખ દુઃખ સંગે. આપણને હું મેળવી ઓકે. તો જે લક્ષણથી સમજી શકાય કે આ ભક્ત છે, તો આપણી પાસે શાસ્ત્ર સંતો પ્રમાણ છે. આને વૈષ્ણવ કહેવાય. હવે વૈષ્ણવ કોને કહેવાય? તો પીડ પર આપણે ન્યા હતા નરસિંહ મહેતા પાસે. ઓકે, આ કેટલું ફરી આવ્યા ફાલતુ જગ્યાએ, પણ જાગો ખરા ઈ બાને તમે. તો વૈષ્ણવના લક્ષણ છે જીવા થકી અસત્યનું. આ વૈષ્ણવના લક્ષણ. હવે ઈ કેટલા આપણામાં ચરિતાર્થ થાય છે? ઈ કેટલા ચરિતાર્થ થાય છે? એને માપવું પડશે ને. પેરોમીટર તો છે. જે રીતે આપણે આ ગીતાની વાત કરીએ, અહીંયા ભગવાન કહે છે કે માનથી મોહથી મુક્ત હોય. આગળ 12મા અધ્યાય આ ગીતાના કેટલા બધા શ્લોકમાં અદ્વેષ્ટા, કોઈને આરે દ્વેષ નહીં, સર્વભૂતાનો મૈત્ર, બધાને રે મિત્ર, કરુણા છે. માન અપમાન, એ 12મા અધ્યાયમાં આવું બધું. 14મા અધ્યાય કેટલી જગ્યાએ ભગવાને વૈષ્ણવોના મને પ્રિય બને, મને પામે, મને પામી ગયા છે એવા સંતોના ઉદાહરણો છે રામાયણ ભાગ. એનાથી આપણી સામે દર્શન છે કે આવા વૈષ્ણવ હોય, આવા સાધુ હોય. એમ શાસ્ત્ર પ્રમાણ છે, અને સંતોને સાધુઓ પણ પ્રમાણ છે, જેવું જીવી ગયા. ઓકે, તો ભક્તના લક્ષણો. તો હું તમને એક પ્રસંગ, મતલબ નિર્માણ મોહાવધી પોગવા માટે, સમજાવવા માટે એકદમ સરળ આપણા લેવલથી. કપિલ ભગવાન સાધુના લક્ષણ બતાવતા દેવહૂતિ માતાને બિંદુ સરોવરના કિનારે ભાગવતના ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં, એનું નામ ભક્તિ યોગ છે. એમાં એ કહે છે તટસ્થ લક્ષણ, બહારના લક્ષણ: તિતિક્ષવ કારુણિકા સુયદ સર્વદેહિના અજાત શત્રવ શાંત સાધવ સાધુભૂષણ. હે માં, જે સહન કરે એ વૈષ્ણવ છે. તિતિક્ષવ એટલે સહન કરે. કારુણિકા, જેની અંદર બીજાનું દુઃખ જોઈને કરુણા જાગે છે, એની મદદ કરવાની, એને હેલ્પ કરવાની દયા આવે છે, આ વૈષ્ણવ છે. લક્ષણ મતલબ ને આ બતાવવામાં આવે. સુયદમ સર્વદેહ, બધાનું એ ભલું જ વિચારે, બધાનું હિત. એનો કોઈ પણ વિચાર કરે, એક્શન, કોઈ કાર્ય કરે, એમાં સ્વાર્થ ન હોય, એમાં પર કલ્યાણની વૃત્તિ હોય એની અંદર. આ સાધુ એક વૃત્તિની વાત છે, વેશની નહીં. આપણે સાધુ વેશમાં વૃત્તિ અંદર એનો નેચર શું છે. અને જેની વૃત્તિ સારી ન હોય ને એની પ્રવૃત્તિના વખાણ નહીં કરવા. ઘણા લોકો વૃત્તિ ખરાબ હોય, પ્રવૃત્તિ આમ હારી કરતા, જો એની ધાર્મિક, એમની આમ, એમની આમ, એ પ્રવૃત્તિ એને એમ થાય કે આ તો બહુ ધર્મો બહુ આગળ નીકળી ગયા. અંદર કંઈક બીજું હોય. ઉદ્દેશ્ય શું છે તમારો? તમારી વૃત્તિ એટલે અંદરનો ઉદ્દેશ્ય તમારો કે કોની કથા કરો, કેની માટે કરો છો? તમારા નામ માટે, પૈસા ભેગા કરવા માટે, લોકોને ઠગવા માટે, કે તમારું પૂજા કોની માટે કરો છો? ઉદ્દેશ્ય શું છે? કથા તો કથા છે, પણ વૃત્તિ અંદર ઉદ્દેશ્ય શું છે એ શુદ્ધ નથી. તો એ પ્રવૃત્તિ બહારથી તમને ધાર્મિક ને સારી લાગતી હોય, એન્જોય, પણ એના સમર્થન કે એનું અનુમોદન ન કરવું જોઈએ. અનુમોદન તો સત્યનું અને શુદ્ધતાનું હોય ત્યાં કરવું જોઈએ, નહીં તો શાંત રહેવું જોઈએ. માણી લેવાનું, બીજું શું કરે? આપણે વિરોધ કરવો અને નિંદા કરવી આપણું કામ નથી, પણ અનુમોદન કરીને આપણે દોષમાં પડવાનું નથી. આવું સાધકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓકે, એ અલગ વિચાર છે.
તો અજાત શત્રુ એનો કોઈ શત્રુ જ નથી. હવે એને ઘણા દુશ્મન માનતા હોય, પણ ભક્ત હોય એ કોઈને, કારણ કે એ બધામાં રામને જોવે ને બધાને રામ ના જોવે. હવે આ માણસ મારે અવળું કરે તો એમ જ વિચાર કરે કે મેં એને એવું ક્યારેક કર્યું છે, રામ મને એના દ્વારા ભગવાન દયાળુ છે, ઓછું આપતા હશે તો મારી પરીક્ષા લેતા હશે, અથવા મારા પૂર્વ જન્મના કંઈક પાપ છે. એ કોઈ દી સામેવાળાને શત્રુ માનતા જ નથી. સામેવાળાને એને શત્રુતા જ કરતા હોય, પણ આ માને હા એનાથી બચી જાય, એને સહન થાય એટલું કરે ને કરે વિયો જાય, પણ એ તો એનું ખરાબ થઈ જાય ને એવું તો એ ભક્ત કોઈ દી વિચારે જ નહીં. અજાત શત્રુ, શાંત, અને ગમે એવું સુખ આવે કે દુઃખ આવે, માન મળે કે નફો થઈ જાય, દુનિયા મળે કે આખું હળગી જાય, શાંત. એ શાંતિ રાખે, એને ખબર છે કોરા અને છેલ્લે કોર, આ ઘડીકનો ખેલ છે. એટલે એ શાંત વિચારે વિવેકથી. સાધવ સાધુ ભૂષણ, આ વૈષ્ણવનું આભૂષણ, આવું કપિલ ભગવાન બોલે. હવે થોડુંક આચાર્યનો આશ્રય આંગળી પકડવી પડે કે ભાઈ સહન કરવાનું કીધું ભગવાન. પહેલી વાત શું કીધી કપિલ ભગવાને કે વૈષ્ણવનું લક્ષણ છે કે સહન કરે, ટોલરન્ટ કરે. ઓકે, તો પ્રશ્ન થાય કેટલું? આપણે તો ધંધાવાળા માણસો ને ભાઈ, ટોટલ કે સહન કરશું પ્રભુજી, તો કેટલું કરવાનું? મારે જ કરવાનું કે એને કરવાનું? અને કરવાનું તો કેટલું કરવાનું, કેટલા દી કરવાનું, ટાઈમ આપો, એનું મીટર આપો એમ. તો કતિ તિતિક્ષવા, સંસ્કૃતમાં ચક્રવર્તી ઠાકુરને લખે છે કે માની લો વૈષ્ણવ પૂછે કે કેટલું સહન કરવાનું, તો ઉદાહરણ આપે શીતિવત સહનશીલા, પૃથ્વી જેટલું. મોટરો તો બીજા તો કેટલું પૃથ્વી કેટલું સહન કરે? બાપ રે, પૃથ્વી તો બધું સહન કરે. જેટલા પાપ ભાર જે કાંઈ થાય ક્યાં થાય છે, કેટલું બધું પૃથ્વીને ડ્રિલિંગ કરે, કેટલું બધું ખોદ, કેટલું બધું કરે પૃથ્વી, તો કાંઈ સહનશીલા, ક્ષમાશીલા, પૃથ્વી બધાને ક્ષમા કરે. પૃથ્વી બધું સહન કરે, અને જે માણસ સહન કરે ને એની વધારે મંત્ર માણે, એ લખી નાખો. સહન કરો એટલે સમજી લેવાનું તમને બે વધારે લોકો તૈયાર જ બેઠા છે, તો એવા લોકોને ક્ષમા કરે. આ પૃથ્વી કરે છે. એટલે પૃથ્વીનું એક સંસ્કૃતમાં નામ છે સર્વસહાય. આપણે થોડુંક સહન કરીએ, હવે એક બેનું કરીએ, બીજા, આ તો બધાનું, સર્વ માણસોનું અને સર્વ વસ્તુને પૃથ્વી શું કરે? સહન કરે. અને પછી શું કરે? ક્ષમા કરે. હવે આપણે સહન તો કરી, પણ ક્ષમા તો કેમ કરીએ? સહન થી કદી ટ્રાય કરી લઈએ ને, બાકી ક્ષમાની તો એની માટે તો પૃથ્વીને આ રજકણી નથી આપણે. એટલે જ હું જ કહું છું, પહેલા પૃથ્વીને જ પગે લાગવું જોઈએ કે જાગીને કે એક છાંટો, એક રજ આવી જાય તો કને એવું. એટલે તો પૃથ્વીને ભગવાન ચાંટે છે, ખાય છે, આ પૃથ્વીને ધન્ય કરે છે. વૃંદાવનની વસુંધરાની બહુ મહિમા છે, એની સામે સ્વર્ગ ને વૈકુંઠે ફીકું થઈ જાય છે. એટલા પૃથ્વીના ગુણ ગાયા છે વેદોમાં. એને પૃથ્વી જેટલું સહન કરો. ઓકે, તો આપણે તો થાકી જાય ને. પછી ચકઈ ઠાકુર લખે છે કે હવે જો આચાર્યો જે શાસ્ત્ર તો એકદમ કહી દીધું સત્યનારાયણની કથા છે, પણ એની અંદર ઉતારવા માટે વૈષ્ણવો જોઈએ, જેને ભાગવત રસ માંડ્યો હોય. કેમ ફૂલડું આપો તો એને તો ભમરો જ જોઈએ, મધુમાખી જોઈએ કે એમાંથી એ મધ કાઢે, એ કાઢે ગુરુ છે. દત્તાત્રેય 24 ગુરુમાં મધુમાખીને ગુરુ બનાવે છે કે એ ફૂલ નાનું મોટું પીળો ચંપા ગુલાબ કલર નો જોવે, એ મધુ જોવું, અંદરનો રસ લઈ લે, અને ફૂલને કાંઈ હેરાન ન કરે. અને આપણા માણાના હાથમાં ફૂલ આવ્યું, ફૂલ મૂંઝાઈ ગયું, એમ મેર્યું, અને આપણે એને 2 દીમાં તો ભૂકા કાઢી નાખીએ. અને એનું જે મધુ છે એ તો આપણે આપણી ઇન્દ્રિયો લઈ જ ન હોય, કે સુગંધ કદાચ લઈએ, કે કલર જોઈએ, કે અડીન કોમળતા અનુભવ, પણ એનો મધુ પરાગરસ તો એ આપણા ઇન્દ્રિયોમાં છે જ નહીં કેપેસિટી. તો ભગવાને હની બી મતલબ મધમાખીને આપી છે, ભમરાને આપી છે, પતંગી અમુકને આપી છે. આપણને તો એ કળા એ આપ્યું જ નથી, સોફ્ટવેર જ ડાઉનલોડ નથી, એમાં આપણો મેળ જ નથી પડતો. તો એને આપ્યું. એવી રીતે ભાગવત આપણી સામે છે. આ ભાગવત પણ એક પુષ્પ છે ભક્તિનું, પ્રેમનું, ગીતા. પણ હવે એ જે મકરંદ, એ રસ કોઈ ભ્રમર, કોઈ ગુરુએ લીધો, એનો આશ્રય લઈ ત્યારે પ્રસાદીમાં આપણને એ મળે. એટલે તો કીધું છે કે જ્ઞાન ગ્રંથ પુસ્તક હોવા છતાં એક વૈષ્ણવ ગુરુની જીવનમાં જરૂર છે, જે જાણે છે ને, જે સમજાવી શકે છે, માણે છે ને, આપણને આનંદ અપાવી શકે છે.
આજે લોચનદાસ ઠાકોરનો તિરુભાવ તિથિ છે વૈષ્ણવ આચાર્યોની પ્રણાલીમાં. અને લોચના સખી હતા, એમના ગુરુ હતા નરહરિ સરકાર. નરહરિ સરકાર રાધાકૃષ્ણ લીલામાં મધુમતી, સખીનું નામ જ છે મધુમતી. રાધાકૃષ્ણને મધની સેવા ઈ કરતા. એટલે મધુ વાત આવી એટલે હું તમને કહું છું કે મધુ હની, આ મધ આપણે જે કહીએ એ મધના અલગ અલગ પ્રકારના મીઠાઈઓને અલગ અલગ પ્રકારના શરબતો બને, કેટલું કેમ નાખીને સુગંધિત. અને યુગલની સેવામાં મધને અલગ અલગ રીતે પ્રસ્તુત કરવું એ મધુમતી સખીનું કામ છે, નરહરિ સરકાર. અને એના શિષ્ય છે આ લોચનદાસ ઠાકોર. તો એની પાસે શીખ્યા છે એટલે એ બનાવીને કે જાઓ યુગલને દયા હોય. લોચનદાસ ઠાકોર જેમાં તિરુભાવ છે, આજથી 500 વર્ષ પહેલા બંગાળમાં થયા, જેણે ચૈતન્ય મંગલ ગ્રંથ લખ્યો ચૈતન્ય મહાપ્રભુની લીલા વિશે. તો એના ગુરુ એવા હતા સમર્થ કે એને કૃપા મળી અને યુગલ સેવા મળી. એટલે જરૂર છે. તો ચક્રવર્તી ઠાકોર એક વૈષ્ણવ આચાર્ય છે, એ સમજાવે છે કે સહન કરવું, પૃથ્વી જેટલું સહન કરવું એ તારું બહુ આઘું પડે થોડું, પણ આપણે પગલાં માંડી એ બાજુ. તો સૌથી પહેલાં શું સહન કરવું, ક્યાં તકલીફ? આ સહન કરવામાં સૌથી વધારે મનુષ્યોને, ભક્તોને ભક્તિમાં ક્યાં તકલીફ પડે સહન કરવા? માની લો તમને એક દી ખાવાનું ન આપ્યું, ભૂખ સહન કરવાનું કીધું, કરો છો, રેડવી નાખો છો, કંઈક કરો છો, પછી કંઈક સીટનો જગ્યાનો તમને મળી, મતલબ આપી, એવું કંઈક તમે સહન કરો. આવું સહન કરવાના તમે ઘણા કારણ બતાવો, પણ આચાર્યો પકડે છે વાતને કે સૌથી વધારે સહન કરવું તકલીફ પડે છે વ્યક્તિઓને, વૈષ્ણવોને, તો એનું અપમાન સહન કરવું એને તકલીફ પડે. એ સહન, મને એક દી તમે જમવાનું આપ્યું ને એ હાલશે, પણ બધાને વચ્ચે મને કંઈક કહી દીધું ને એ હોઈ જાય કરે છે. તમને સમજાય છે? સહન કરવામાં કંઈ બીજું તમને આમ તેમ થયું છે એ બધું માણસ ભૂલી જાય. એકવાર સહન કરી લે તો બીજા દી હાટું કદાચ વાળી લે, બપોર નો આપણે હાજે ફાળી ભેગો આવે ભેગો એવરેજ મેળવી લે. પણ આ જે કોઈએ અપમાન તમારું કર્યું, હવે તમારું અપમાન કરવા લાયક તે નહોતા, પણ હવે ઓલાનો સ્વભાવ અને કાં તમે હતા, એ પણ હોઈ શકે. અપમાન માણસોના થાય જ છે, કોઈ મજાકમાં કરે, કોઈ એના ક્રોધી સ્વભાવના કારણે કરે છે ને. અને સૌથી વધારે સહન કરવામાં તકલીફ છે. ચકલી ઠાકોરની હારે તમે હો તો એ કહે છે કે મારું માનવું છે કે અપમાન સહન કરવું, ભૂખ સહન કરવી, બીજું બધું સહન કરવું એકવાર અમે ટ્રાય કરી લઈશું, મતલબ પાસ થઈ બી જશું, ચડાવ પાસ. પણ કોઈ અપમાન કરે, બાપરે, એ જાતું નથી. પછી અપમાન કરેલા એ 5 વાર તમારું સન્માન કર્યું હોય એ દેખાતો, ઓલું ધ્યાન આવે મને. આ તમને તમારી વાત નથી, આ લીલા તમારી નહીં હોય, આપણી બધાની છે. આમ જો 10 વર્ષ પહેલા કીધું હોય, કાંઈ કહી દીધું આવ્યા ત્યારે, પછી તો કેટલા હાર પહેરાવ્યા, કેટલું, એ બધું સાઈડમાં. એ વખતે હું આવ્યો ત્યારે મને બોલો આવું આપણે વિચારીએ છીએ, આવું બોલીએ છીએ. અચ્છા, તમે એવું વિચારો, મેં તમારું અપમાન કર્યું દાખલા તરીકે, હવે તમારા મનમાં એ રહી ગયું, તમારા મનમાં એ વિચાર હેલા કર્યા, માળા કોની અટકે છે? સેવક તમારી, મને મજા છે, મને કેમ, મેં તો મારું કામ જ છે આ કરવું. આ જે લોકો અપમાન કરે છે એનો તો એ બિઝનેસ છે, શું છે? અને આપણે હળદરો કે ના હેરાન, એ તો હોઈ ગયો, એ તો કાલ બીજાના કરતો છે. અને આપણે મનમાં લઈ શું અટકે છે? આપણી વૈષ્ણવતા, આપણું ભજન. આ મોઢા ન ગચ્છતી, આવા મૂર્ખો ભગવાનના ધામમાં નહીં જાય. હવે હકીકત તો ઓલાને કેવું જોઈએ, પણ વારો કોનો પડે? ઓલો અપમાન કરે એની તો એ તો કેસ જ ઉઠી ગયો છે, એને યારે લેવા દેવા નથી, વૈષ્ણવારી લેવા દેવા. તમે છો ને વૈષ્ણવ, તો તમારી મનમાં નથી લેવાનું. પણ હારું કેમ ન લેવું, એમ કેમ ન લેવું? કેટલી મોટી ટેસ્ટિંગ હાલે, મતલબ ભક્તોના સ્વભાવ માટે. તો હવે આ આપણો પ્રોબ્લેમ છે, આપણી જેવા નવશીખ્યા બદ્ધ જીવ ભક્તોનો આ પ્રોબ્લેમ છે કે આપણે અપમાન ભૂલતા નથી, સહન થાય. આપણે ટ્રાય કરી ભૂલવાની, ભૂલી જાય, પણ પાછું સારું તાજું થઈ જાય છે. આપણી બધી જે કાંઈ લીલા હોય એ રમે. સાધુઓને શું તકલીફ ખબર? જે શુદ્ધ સાધુ છે
એને સેમ આ તકલીફ છે, એને સન્માન સેવું તકલીફ છે. જે શુદ્ધ સાધુ છે, જેને રામનું નામ લેવું, ભજન કરવું, કાંઈ દેખાડો કરવો નથી, માળા બધાની સેવા કરવી, પણ એ સાચી ભક્તિ હોય ને એટલે એ છૂપી રહે નહીં. એટલે એ તમને પ્રણામ, તમારી સેવા, તમારા વખાણી કરશે, અને સાધુને એ સહન કરવું પડે કે એ નથી ઈચ્છતા. બે એકદમ વિરોધી છે. ઓલા લોકો નકરું આ ઈચ્છે છે. અને એક સમાજ એવો છે, આ બે વૈષ્ણવ છે, ઓલો થાતો વૈષ્ણવ, આ શુદ્ધ વૈષ્ણવ, બેની તકલીફો છે. એકને અપમાન સહન થતું નથી, બીજાને સન્માન સહન થતું નથી. અને મળે છે બે શુદ્ધ હોય એને સન્માન મળશે, અને જે મારી જેવા નાટક કરે એનું અપમાન થાહે ને ઓછા બધું કાંઈક તો કોઈ ક્યારેક જીતી દે ને. બોલો હવે એમાંથી તમે બચવાના નથી. તો હવે જુઓ, આની ઉપર એક ફંડો, આની ઉપર એક વિચાર, થોડો આપણે વિવેકથી વિચારીએ કે જે વ્યક્તિને અપમાન કોનું થાય, એક મિનિટ, અપમાન કોનું થાય? એમ અપમાન સહન થતો નથી ને મારથી. મને તેમ જે કહી દીધું, બોલી ગયા, મારી વિશે બોલી ગયા, મને એવું લાગે કે મારું તેમ અપમાન કરી નાખ્યું. એવું તમે ક્યારે વિચારો મનમાં? જ્યારે તમારા મનમાં એક વહેમ જ કહેવાય કે હું હોશિયાર છું, હોશિયારનો દીકરો છું એમ કહો તો હાલે, પણ હું બુદ્ધિમાન છું, મને આ વસ્તુમાં હાય બેઠા એ બધા કરતા વધારે ખબર પડે છે. આવો જે વહેમ આવે ને એટલે સમજી લો કોક મળવાનો તમને માતા. અપમાન તમે કરે ને, કારણ કે અપમાન એવી વસ્તુ છે કે લોકો કરતા નથી હોતા, પણ જે લોકો પોતાને હોશિયાર માને કે હવે તો હું પંડિત થઈ ગયો, હવે તો હું કાઉન્સિલર થઈ ગયો, હવે તો આમ થઈ ગયો, હવે તો આ બધા મને પૈકી લાગવા જ જોઈએ, હવે મને આવો કહેવા જ જોઈએ, હવે મને આગળ બેહારવા જ જોઈએ, હવે મને હાર પહેરાવ, આવું એને માની લીધું. એ ઓકા કલાસો લાયક છે ને, પણ એને એવું માની લીધું કે હવે તો હું સાધુ છું ને, હવે તો હું 20 વર્ષથી છું હરે કૃષ્ણ. કાલ આવેલા પગે નથી લાગતા, પણ એને નથી ખબર, અને કાંઈ એને હાસી ખબર. કદાચ એવું બી હોય કે એને ખબર હોય આપણી કે આ તો ક્યાં લાગવા. એટલે જે કારણ હોય એના બરાબર છે, પણ મને કેમ ન લાગ્યા? પછી મને તમે આ બધાની વચ્ચે પગે નથી લાગતા, આસન નથી આપતા. હવે આવું મેં વિચારી લીધું ને, જે માણાએ એમ વિચારી લીધું કે હું સન્માનિત વ્યક્તિ છું, એનું અપમાન થશે ને થશે. સમજાય તમને? જેને સન્માનની ઈચ્છા જ નથી, એનું દુનિયામાં કોઈ માયકાલાલ જન્માને કે એનું અપમાન કરીએ છીએ. જેને સન્માન જોતો જ નથી, પોતાને સન્માન લાગે સમજતો જ નથી, એનું કોણ અપમાન કરે? કઈ કહી દે તો એને ફરક પડે, એ સમજે કે હું તેવો છું. હા, તો મેં મારી જાતને મહાન માની લીધો ત્યારે મને અપમાન લાગે છે ને. મારે સન્માન જોતું જ નથી, અને હું અંદરથી જાણું છું કે હું સન્માનને લાયક નથી, તો પછી મને તમે કીધું એમાં મારું અપમાન ક્યાં છે? મને સાચું કીધું, હું એમ માનીશ. અંદરથી હું ટાઢો રહીશ, ભલે કદાચ એમ ન માનતો હોય તો એટલી જ, પણ જ્યારે હું મહાન માની લઉં ત્યારે તો મને નાની નાની વાતમાં એમ લાગે કે આ બધા મારું અપમાન જ કરે છે. તમે એક વિચાર કરો, તમે બધા બેઠા છો, ભક્ત છો, પોતપોતાની રીતે પોતાની સાધના કરો, પોતપોતાની રીતે ધંધો માળા, ભગવાને જે આપણને બુદ્ધિની શક્તિને આપણે જીવીએ. પણ કોમન વાત છે, ઈમાનદારીથી વિચાર કરો કે મારું સન્માન બધાએ બધી જ જગ્યાએ થવું જોઈએ, આવું વિચારો. આ વિવેક છે કે અવિવેક? પેલા વિવેક અવિવેક કોને કહેવાય? કોના છોકરા છે? પેલા ઈ કહ્યું. આ કયા ભાઈ ના બે ભાઈ કયા જોડવાય? પેલા કોઈ વાતને ક્લિયર તો કરવી ને. તમે એમ કહો આ તો અવિવેક એટલે પેલા તો ઈ આમ સમજવું પડે તત્વની દ્રષ્ટિએ. એના લોકો અલગ રીતે ઘણી વ્યાખ્યા કરતા, પણ શાસ્ત્ર એક લાઈન હાલે છે, એક રૂલ્સ કે ભાઈ આ શરીરને આપણે આત્મા છે, સનાતન વસ્તુ. આ શરીર હાડચર્મનું જડ છે. હવે આ શરીરને આત્માને એક માનવું આ વિવેક છે, એક શાસ્ત્રની દ્રષ્ટિએ જે છે નહીં. તમે શરીરથી અલગ આત્મા છો, આ જાણો છો તો તમે વિવેકી છો. સમજાય તમને? વિવેક સાર અને અસાર જાણે, આ ખરાબ આ હારું આ જાણે, આને કહેવાય વિવેક. અવિવેક કોને? ખીચડી બધું હરખું, એને કઈ ફરક ન પડે.
બળદ હોય એને ભૂસો આપો કે ખરા એ બધું એ ઠીકે રાખે, કારણ કે એની પાસેની ચીજ એવું મગજ એવું ભગવાન આપ્યું જ નથી. બળદ ઘણા છે બે પગવાળ. સુરદાસી ભજનમાં કે છે ભક્તિ નહીં કરે એટલે કે નાખો બળદ જ થવાના છે. પણ કાંઈ વાંધો નહીં, ઉછળી હાલસ દવશે હાસવશે, કોક તો હાસવશે, કોક તો બાપુ જાગશે, બીજું શું કાંઈ આપણે. આ દુનિયામાં ભગવાન કોકને કોકને કંઈક ને કંઈક આપે છે એટલે બધાનો મેળા હાલ્યા કરશે. એની અવિવેક શરીરને આત્માને એક માનવા, મતલબ દેહાત્મ બુદ્ધિ. આમ બીજો ઘણો આવે જાણવું અજાણવું સાર, પણ આપણે તત્વની વાત કરીએ તો માની લો હાડ ચર્મનું આ શરીર છે એ તમે નથી, તમે વિવેકી છો, તમે આત્મા. તો હાડ શરીરને કોઈ કે કાળું ધોળું કહી દીધું કે હાર પહેરે, એનો હું ફરક પડે, એનો ફરક પડે. કારણ કે જાણે છે કે હું આ શરીર નથી. હવે આ શરીરને કંઈક કહી દીધું, મને કાંઈ નથી અડી ગયું અથવા પહેરાઈ દીધું, હું શું જ નહીં. જે આવા તત્વને જાણવાવાળા વિવેકી લોકો છે એ સન્માનની ઈચ્છા કરતા નથી અને અપમાનની પરવા કરતા પણ, કારણ જાણે છે, કારણ કે શરીરને કોઈ હાર પહેરાવે કે ફૂલડા પહેરાવે કે સંપલાય એને કંઈ, કારણ કે એ શરીર છે જ નહીં. પણ આપણી જેવા અવિવેકી જે શરીર આત્માને એને નાની નાની વાતમાં મોટું મોટું ખોટું લાગે. તમને ન લાગતું હોય આમ કેમ કીધું, આમ કેમ કીધું, અને આપણે બીજાને જીક્યા જ દેતા હોય, ન બોલવાનું બોલ્યા રાખતા હોય મજાકમાં નામ, અને એની અસર ન હોય. આપણને કોઈ કહે મને દીદી આમ બોલ્યા હતા, પે ભૂકા કાઢી નાખ્યો પહેલા વાતુમાં આખા ગામના, એ કોણ કહે? સમજાય તમને? આવે આપણું એકદમ સેન્સિટિવ, આપણે મૂર્ખ છે, એકદમ લોજિકલી વાત છે. મને આશા છે તમને સમજાતી હોય તો, કે આપણે વિવેકી બને હું આ શરીર નથી. તો શરીરને કોઈ કંઈ કહી દીધું કંઈ અડી જતું વહી જતું નથી. તો એટલું બધું ટેન્શન લઈને માળા ન કરીને મંદિર ન હોયું એ બધું કરવાની કાંઈ જરૂર? એમાં નુકસાન કોના છે? સ્વયંને. આ વિવેક હોવો જોઈએ ને કે હું આત્મા છું, મારું નુકસાન જાય છે આ ચામડાના લીધે, આ હાડકાના લીધે. તમને સમજાય છે? આ નશ્વર ધૂળ મિથ્યાના લીધે મારું શાશ્વત ધન લૂંટાઈ રહ્યું છે. આવી મૂર્ખતા હું કામ કરું? એ કોણ વિચારશે? ગીતાના ક્લાસમાં જાગે ને નિર્માન મોહા, આ મોહમાંથી માનમાંથી મુક્ત થવું જ પડશે. તો જે વ્યક્તિએ એવું માની લીધું કે મારું સન્માન થવું જોઈએ, હું લાયક છું, એવો વ્યક્તિ શું કરશે ખબર? એનું કોઈ અપમાન કરશે નહીં, પણ એ વારા ઘડીએ પોતાને અપમાનિત માન્યા જ કરશે. માની લો આ સભામાં કોઈ આવ્યું, ઘણા બધા ભક્તો આવે બેઠા હોય, પણ જે વ્યક્તિ સીટમાં હોય મેન થઈ ગયા હોય એ આવે એટલે અંદરથી આવતા પહેલા એ વિચાર કરતા હું જાવ એટલે મને આગળ બે, હું વાહે બેસ, પણ મને બે જણા આવીને આ દાંડીઓ ખબર છે કે કરેલો હશે ને, એટલે આપણા અનુભવ તો આપણને ખબર હતો ને, ગામની બલનો ખબર એટલે અમને ભગવાન કૃપા છે થોડી એમાંથી મુક્ત થઈ, પણ આ લીલા કરેલી છે, જોયેલી છે. પછી આવ્યા એટલે ઘણા ભક્તો સવારના આવીને બેઠા હોય ક્લાસમાં સેવામાં, એ નહીં, પણ ઓઈલો અડધી વચ્ચે નડવા જે આવ્યા હોય ને સન્માનિત પુરુષો, એને એક બીજો દાંડી હોય, મારું નામ બોલો છે, પધારો પ્રભુજી આવ્યા છે એમ. એ પાસે અંદરથી એને આ બધી ગેલાથી સમજતા એને હોય મારું નામ, અને છેલ્લે પછી એવી ઈચ્છા હોય સ્ટેજ ઉપર મને એને ઈચ્છા હોય એકદમ. હવે ઘણી વાર શું થાય, કોક હોય મહાદેવ જેવા દક્ષ આવે કું આવે અને મારી જેવા હોય એ પણ ધ્યાન જ રાખતા, એટલે એનાથી બધું કરતા. મહાદેવ જેવા હાસા એવા ને કોઈ એને કે લે એ તો ભક્તિમાં તું પેલા હોય, એટલે ઓલા દક્ષ હું માન્યું. ભાગવતમાં કહેતા છે ને મારું શિવજીએ ગાળું દીધી તને ભાઈ, પણ ઓલા એને ઓલા ભક્તે કોઈ આવ્યા તો એને કોઈ ગાળું નથી દીધી. સમજ્યા દીધી? એને તુકારો ભૈયા જાવ એવું નથી કીધું, પણ મને આગળ ન બેહાડ્યો એ એમ વાંધો. ગાળું દે કોઈ માણાને ઉભા થાય નીકળ ગાળું દે એ અપમાન કર્યું કહેવાય. આમ ધડ્યું ન હોય કંઈક બોતો, હવે એવું તો કંઈ કર્યું નથી, પણ એને સ્વાગત કરવા ન ગયા. એ જ એને એનું શું લાગે છે, અપમાન કર્યું નથી, પણ એ અનુભવ જ કરે છે મારું તો. હવે એ માણા કથા સાંભળા બધી, એ કથા સાંભળવા આવ્યો છે, સન્માન લેવા આવ્યો, એ વેમ છે એને કરે. અને આ કેવલ સાધુ સમાજમાં નથી, આ પૈસાવાળામાં મોટામાં બધે જ આ રોગ આવેલો છે. અને એ રોગનો અત્યારે કળિયુગ એવો છે પોષણ થાય છે. આવાન છે ને
બોલાવાના ન હોય, બે હેઠ જ્યાં ભાઈ જે હવારમાં આવીને ભગવાનની સેવા કરે છે, ભગવાનનું ભજન કરે, એની વેલ્યુ ને આવા હાટો થાય. કારણ કે દેતા હોય એટલે શું કરવાનું? નકર એનું નામ લેવાની જરૂર શું છે? એ કઈ તોપ છે? એ કઈ ભક્ત છે? ભક્ત તો અહીં બીજા છે જે સવારમાં હોળમાળા કરે છે, 5 વાગ્યાના આવીને બેઠા છે. તો એને એ બિચારા ઈચ્છતા નથી, અને આ લોકો ઈચ્છતા નથી એટલે કોઈ દેતું નથી. અને ઓલા એવું જ નાટક લઈને એટલે આ લોકો પણ એમ કે તમે આવ્યા છો, બહુ જ સારું કીધું, નડ્યા અમને, એમ તો કહેવાય નહીં, પણ તમે આવ્યા એટલે અમારી કથાની શોભા વધે. હું શોભા વધારી, પણ હવે કહેવું પડે ને એવું. એટલે એવાનું પોષણ થાય છે જે લાયક. એટલે તો બજાર મોડું છે આ બધી, જ્યાં હોય આગ લાગે ને ધંધા આવું થાય ને. કારણ કે શાસ્ત્રમાં લખ્યું જે સન્માનને લાયક નથી એનું સન્માન થાય, ત્યાં દુકાળ પડશે, ત્યાં પ્રકૃતિ વિપરીત થશે. આ વેદના વચનો. એટલે આપણને એમ થાય આમ તો કોઈ કોઈનું નથી બગાડતો, પણ હક કેમ નથી? આ બધું મોટો પ્રોગ્રામ રોંગ હાલે, એટલે હક ક્યાંથી હોય? એની આપણે એ કચરાનું દૂર રહે. આપણે આપણા લેવલની વાત કરીએ કે સન્માનની ભાવના મારી અંદર છે, તો મારું અપમાન કોઈ નહીં કરે, પણ હું મારું અપમાન માન્યા કરીશ. આ મારો અવિવેક છે, આ મારો અવિવેક છે. નથી માની લો કોઈક તમારું સન્માન કરે, તમે કઈ સત્કર્મ ધર્મ કર્મ સારું થઈ ગયું તો તમે ન કરી શકતા હોય, એવા લોકો તમને જરાક તો કહેશે પ્રભુજી થેન્ક યુ તમે કર્યું તમારા લેવલથી. સમાજ લેવલથી એવું નથી કર્યું, પણ તમારી હેઠેના તો હોય જ છે ને, બધે રીતે પહેલું ધોરણ તો હોય જ ને, બીજા વાળા આગળ તો કરાય. તો એ ક્ષેત્રમાં, એ જગ્યામાં, એ પાત્રના હેઠેવાળા કદાચ થોડુંક એની બુદ્ધિથી વખાણ કે સન્માન કરે, એ દિવાસળી છે. એ શું છે? પછી એના થાય આ બે કીધું, હવે આ બે કહેવાય છે. આ રોગ પછી એટલો વધે, પછી એના થાય હું એટલો મહાન છું કે મારી ઉપરવાળાને કેમ નથી દેખાતું. એટલે જેને આપણને શીખવાડ્યું એ પણ મને પૈકે લાગે છે. આ તો પછી વધે, આ તો 2 જણા તો મેં નવા શીખવાડ એટલે આ તો પગે લાગશે જ તે. પણ મયુરને તો આપણે શીખવાડી લાગે, પણ આ ભાઈ કેમ નથી લાગતો? એટલે એ પછી લાગતો છે મયુર આવે. પછી મને એમ થાય કે આપણી ઉપરના કેમ નથી લાગતો? હેઠેવાળા તો લાગો મીઠા, હવે એને રોગ ક્યાંય ગયો? રામ રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. પછી હું એ ભૂલી જાય કે મારે તો બધાને પગે લાગવાનું, હું તો દાસ છું, હું તો ભક્તોને પગે લાગવા. હવે પગે લગાડવાનું ક્યાંથી આવી ગયું? આમાં કોઈ લાગે તો શરમ આવી જોઈએ કે હું અઢ કીડો, કામ ક્રોધનો, પ્રણામને લાયક ભગવાન છે, તુલસી છે, પ્રણામને લાયક ગુરુ છે, સંતો, હું ક્યાં છું? કોઈક લાગે છે તો એક વૈષ્ણવ મર્યાદા ધર્મ નિભાવે છે, એનો ભાવ આદર છે કે આપણી અંદર ભગવાન છે ને આપણને વૈષ્ણવ સમજે. પણ આપણને તો આપણી ન ખબર હોય તો અંદરથી લાગે તો આપણને શરમ આવી જોઈએ, ગ્લાનિ થવી જોઈએ, હુનેથી વયું જવું જોઈએ. તો આમાં પગે લાગીને આમાંથી બચવું જોઈએ. અને પ્રણામે ભગવાનને અર્પણ કરી દે હું નથી લાયક. હવે આવું વિચારણ બદલે આપણે ઊંધી કેસેટમાં થઈ ગયા છીએ તો બરોબર ન લાગે. આખા દંડ ન કરે, આખા લે બોલો આમ કરે ને. પ્રભુપાદે આમ નથી કીધું, પ્રભુપાદે લાંબા થાવ તારી સામે નહીં, એમ કેમ કહેવું? પ્રભુપાદે કીધું છે તમારી સામે નહીં, કારણ કે તમે તમને લાંબા કરી નાખો. તો પછી ત્યાં આપણે ફિલોસોફી જાણીએ. આપણે આપણું પોષણ કરવા શાસ્ત્રોની ગુરુની વાતોને આપણે ત્યાં ચીપકાડતા હોય અને આપણને લાગુ ન પડતી હોય. જ્ઞાન વગરનું આચરણ ને આચરણ વગરનું જ્ઞાન. આ પછી વિચારજો હું કીધું. જો કોઈ પણ જગ્યાએ ગતિ કરવા માટે ચરણ જોઈ અને પ્રગતિ કરવા માટે આચરણ જોઈ. પગ વગર હાલીએ કે મને એમ ગતિ કરવા માટે ચરણ, પ્રગતિ કરવી હોય કે ઊંચી ઉડાડ ત્યારે શું જોશે તમારું? અને આચરણ જ્ઞાન રહેવું જે વેદોથી સાધુથી મળવું જોઈએ. તમારું ઘરનું તો નહીં હાલે ને, તમે તો બસ છો. તો પછી આ વાત આપણે વિચાર કરીએ કે ના રે ના, આમાં ક્યાં નિર્માણ થવાની આ વાત છે? માન થવું પણ શેનું? આ વસ્તુ તમે સમજતા કે હું તો બદ્ધ છું, પ્રકૃતિને આધીન છું, માથાના વાળ ખરી ગયા, કાળા ધોળા તો ટવલો થવા માંડ્યો, મને એ ખબર નથી પડતી. અને હું શેનું અભિમાન કરું? બતાવો શેનું અભિમાન કરું? અભિમાન કરવા લાયક પુરુષો આપણી સામે છે જેને નથી કર્યું. રામાયણને આપણે દાખલો લઈએ, નિર્માણ મોહમાં એક દાખલો આપો તમને, હનુમાનજીનો. મહેનત લેવાય દે. સૌથી મોટા કામ રામાયણમાં કોઈ આમ કે ને સિક્કા પડ્યા હોય ને રામ કરતા વધારે તો હનુમાન ના પડે. સમજી લેજો. શું કહેવાય, ઓલી બિઝનેસ ક્લાસ
એની માટે બુક થાય, કારણ કે કામ જ એવા કર્યા. અને ગોસ્વામીએ લખ્યું, દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ. રામાયણની ચાલીસાની એક સુંદર ચોપાઈ છે કે દુર્ગમ એટલે કઠણથી કઠણ, ભયાનક, અઘરામ અઘરા કામ જે થઈ નહીં કે સામાન્ય મનુષ્યથી, દેવી દેવતાઓથી, પણ સુગમ. પણ તમારી કૃપા હોય હનુમાન દાદા તો સરળતાથી વ્યક્તિ કરી નાખે. તો એનો એવા રેકોર્ડ બોલે છે દુર્ગમમાં દુર્ગમ કાજના, હનુમાનજીના ચરિત્રમાં. તમે આપણે બધા જાણીએ છીએ, આપણે થોડું સ્મરણ કરીએ. અપમાન માન જ્ઞાનની વાતો બહુ કેવી, એક રામાયણની થોડી લીલા રસ લઈ. બરોબર, લક્ષ્મણજીને મેઘનાથે બાણ માર્યું, ઇન્દ્રજીતે શક્તિ મારી, તો એને વર્ણન છે રામાયણમાં કે રામના આંખમાંથી આંસુડા પડે. મારો લક્ષ્મણ, હું સુમિત્રાને હું જવાબ દઈશ? પાંખ વગરનો પક્ષી જેમ કલરવ કરે એમ લક્ષ્મણ વગર રામ વિરહમાં રોવે કે હું જીવીશ જીવિત નહીં એકું લક્ષ્મણ વગર. તો હનુમાનજી કહે છે, સરકાર રોવો છું કામ, હું બેઠો છું ને. તો કે પણ લક્ષ્મણ જીવન મળશે જ નહીં એને, મેઘનાથની અસીમ શક્તિ એને લાગી છે. તો હવે ભગવાન તો મનુષ્ય લીલા કરે છે, અને મેઘનાથને એવી વરદાન એની પત્નીના તપસ્યાનું બળ કામ કરે છે કે લક્ષ્મણ હોઈ ગયા છે. બીજા સંતો ઘણા કારણ આપે લક્ષ્મણને મૂર્છાના, પણ સત્ય તો રામ રોવે. હનુમાનજી કે હું જ્યાં સુધી બેઠો અને તમારે રામ ચિંતા કરવી પડે તો સેવક ઉપર કલમ કહેવાય. સ્વામીને ટેન્શન હોય અને એને વાત અટકતી તો સેવક હું કામના સેવક? એ કે તમે હુકુમ કરો, હું બાકી. અને હું તમને વિશ્વાસ આપું છું કે લક્ષ્મણને કોઈ નહીં મારી શકે, કોઈ નહીં. એટલે કાળ મૃત્યુ, એ કે મૃત્યુ નહીં હું જોઈ લઈશ. હનુમાનજી એટલા પાવરમાં હતા. ગીતાવલી, એક ગોસ્વામી તુલસીદાસે ગ્રંથ લખ્યો, કવિતાવલી, ગીતાવલી, દોહાવલી, 3 ગ્રંથો એક્સ્ટ્રા આપ્યા રામાયણ લખ્યા પછી. જે રામાયણમાં જે વસ્તુ અમુક ભાવ ને અમુક સમરણ જેને દેખાતું એ નહોતું થઈ ગયું, એણે કવિતાવલીમાં અને ગીતાવલીમાં એ જોડ્યું છે. અલગથી એક ગ્રંથ છે તુલસીદાસજીના, નાના ગ્રંથો બીજા. પ્રભુપાદના કેમ નાના ગ્રંથો છે, ગીતા તો છે પછી નાના નાના ગ્રંથો, એમ તુલસીદાસજીના કવિતાવલી, એમાં આ પ્રસંગ વર્ણન છે, આ લક્ષ્મણ બાણનું. તો ત્યાં હનુમાનજી કહે છે, જો પ્રભુ અનુશાસન પાવો, કવિતાવલીમાં હનુમાનજી લખે છે તુલસીદાસ કે જો પ્રભુ તમારી આજ્ઞા હોય તો લક્ષ્મણને તો હું મરવા નહીં દઉં. તો મૃત્યુ છે એનું તો દેખાય છે, ખબર પડશે ને લક્ષ્મણ નહીં હોય. આ મેઘનાથની શક્તિ છે. તો અમરત્વ એ કે અમૃત લઈ આવીશ. હનુમાનજી કે અગર આને જીવડવા માટે અમૃત જોતું હોય ને તો હું અમૃત લઈ આવીશ, પણ લક્ષ્મણને મરવા નહીં દઉં. હું જીવું છું ત્યાં સુધી લક્ષ્મણને મરવા નહીં દઉં, અને હું મરવાનું નથી. હનુમાનજી કહે છે કે હું અજર, હું મરવાનું નથી, હું જીવું છું ત્યાં સુધી લક્ષ્મણને મરવા. એટલે તમે રોમાં પહેલી વાર ચિંતા છોડો. તો કોઈ એમાંનો જાંબુવાન સુગ્રીવ બેઠા રહીને પૂછ્યું, અમૃત ક્યાં મળે? ઇસ્કોનમાં ક્યાંથી લાવશો? એ કે અમૃત જ્યાં હોય ત્યાંથી લાવીશ. કોકે કીધું ચંદ્રમાને કપડા નીસવે એમ નાવણીઓ નીસવી નાખી પણ લઈને આવીશ. જો ચંદ્ર ચેલ સો નીચોડું. એ કે ચંદ્રમા, ઘણા કહે છે ચંદ્રમામાં અમૃત. હનુમાનજી કે મને નથી ખબર, પણ જો હોય તો ચંદ્ર નો આપ્યું છે. એટલા શાનમાં બોલે છે કે અગર ચંદ્રમામાં અમૃત છે તો નાવણીયા જેમ ચંદ્રમાની નીચે અમૃતનું ટીપે ટીપું કાઢી આની માટે લાવીશ. કોકે કીધું એ તો હતું, હવે તો પાતાળમાં વહી ગયું. પાતાળમાં અમૃત કુંડો છે, ભીમને પાયું હતું ને મતલબ શાસ્ત્રોની વાતો ને આજુબાજુ બેઠા એ કરે. તો હનુમાનજી કે તો પાતાળમાં જશે અને જેટલા નાગ છે એ બધાને મળી નાખી દો, અમૃતનો કુંડ અહીં લાવી આપીશ. કોઈ કીધું હનુમાન રહેવા દો, આ બધો પાવર રહેવા દો, મૃત્યુ સામે કોઈનું હાલ્યું. એ કે જો આજ લક્ષ્મણને જીવાડવાની વાત હોય ને મારા પ્રભુ રામને ખુશ કરવાની વાત હોય તો હનુમાન સિંહ જેમ ગર્જના કરીને કવિતાવલીમાં કહે છે કે મौत की भी मौत आई है जो आज मेरे सामने आई. આજ એક કામ કરું, મોત જ મારી નાખું બધા સુખી કાળિયા બીડવાળા, કોઈના મોત થી બધા આજ મોત નો આવ્યું. આ વાત તો હનુમાન જ કરી. નીચ હું નીચ જો મારી હોય કે આજ મોત બધાને મારે છે ને, આજ આવવા દે. ખબર પેલા મોત નહીં હોય અને પછી બધા જ રાજી. મોત થી જ બીક છે ને, દેવ દાનવ ગંધર્વથી બધા મોતથી, મોત ને જ મારી નાખું, પછી કોઈ મરે જ નહીં. રામજી કે થોડોક વધારે
લક્ષ્મણ તો જરા હોતા નથી એક ડાયલોગ ભરે રામ કે પણ આ રામને આશ્ચર્ય જ નહીં, હનુમાન માટે કોઈ ખોટી વાત નથી, મારી શકે આ વાત. આ કથા શંકર ભગવાન પાર્વતીની કેસ પાસે. રામાયણ તમને ખબર છે ને? રામાયણ પાર્વતી પતિ શંકરને પત્ની પેલા સાંભળતી એટલે કહેતા, અને પતિને આવડતી હોય એટલે કહેતા કે બધાની મોડી વાત તો શું કરવી આપણે, કથા આવડતી હોય કરે ને રાતે. તો પતિ શંકર કથા કહે છે એટલે પાર્વતી સાંભળે છે આ વાત. તો પાર્વતીએ પૂછ્યું, હનુમાન દાદા થોડાક વધારે ભૂલ થઈ ગઈ, મોતને મારી નાખશે તો શું થાય? શંકર ભગવાન હસીને કહે છે, ના ના, હનુમાન તો મારી હતી. મનમાં કેમ કહું કે હું જ છું? એટલે શંકરને ખબર કે હું મોતને મહામૃત્યુંજયનો દેવતા છું, મારો જ અંશ એ હનુમાન છે. એટલે પાર્વતી પૂછ્યું, મોતને મારી ક્યાં? આ કપી થોડુંક વધારે નથી કહેતો? તો શંકર કીધું, બિલકુલ વધારે નથી કહેતો, એ ધારે તો મારી હતી. ઉમા કપિતે નહીં અધિકાઈ, પ્રભુ પ્રતાપ કાલ હી ખાઈ. રામાયણની ચોપાઈ છે કે આ કપિ કાંઈ વધારે બોલતા, એ જે છે એ સત્ય બોલે છે. પ્રભુ રામની એવી એની પર કૃપા છે કે એ કાળને, મૃત્યુને પણ મારી શકે છે. તો સૌથી પહેલા જાંબુવાને હનુમાનજી તો પાતાળમાં જાઓ, ચંદ્ર પાસે જાઓ, એ પ્લાનિંગ ભરતા હતા, ટેકઓફ લઉં કે લેન્ડિંગ કરવું પડે. ત્યાં જાંબુવાને કીધું, 1 મિનિટ, સૌથી પહેલા, કારણ કે જાંબુવાન મોટી ઉંમરના માણા હતા, મોટી ઉંમરના હોય કે જઈ ન હોય કે પણ સલાહ આપી કે ગોઠણ વ્યા જાય ને જીભ બહુ હાલે. ગઠપણમાં એવું થાય, ગોઠણ નો હાલે નગરી જીભ જ હાલે, ખુરશીએ બેઠા બેઠા. તો જાંબુવાન એટલે બિચારા અનુભવી માણસ જાંબુવાન એ આમ સલાહ આપતા હતા કે જો આ બધું પાતાળમાં જવાની જરૂર નથી, ઉખાડવાની કાંઈ આપણે જરૂર નથી. લંકામાં એક ઓલો સુસેન નામનો વેદ રહે છે, એની પાસે બધી જડીબુટી હોય છે, એને લેતા આ જાંબુવાન. તો એ કે આ તો પૂરું અહીંનું જ કામ હતું, એ તો મોટી પ્લાનિંગ ભરતા હતા. પણ હવે જાંબુવાને કીધું કે એટલી બધી તમે તકલીફ લ્યોમાં, સુસેન નામના વેદ લંકામાં રહે છે, એને લઈ આવો. ધરી લુઘ રૂપ ગયા હું હનુમંતા. ગોસ્વામી લખે લંકાકાંડમાં કે નાનું રૂપ લઈ અને વળી લંકામાં ગયા. આય હું ભવન સમેત તુરંત. હવે ઓલો બિચારો હોતો હતો. હવે જો એ અદભુત કે રામાયણની હનુમાનજીની જે વાતો છે, દુર્ગમ કાજ જગત કે છે, જો આની પર આ ચોપાઈ પર વિચાર કરવો જોઈએ કે પહેલા તો ધરી લઘુ રૂપ. હનુમાનજીએ કેવું રૂપ લીધું? નાનું રૂપ લીધું. આની પર સિદ્ધાંત શું ખબર સમજવાનું કે હનુમાનજી હમણાં વાતો કરતા ચંદ્ર નિશ્વી નાખું, મોતને મારી નાખું, મહાવીર વિક્રમ બજરંગીની વાતો, અને અત્યારે થઈ ગયા લઘુ. આ જે મોટા બની જાય ને પછી નાના બનવું છે ને એ પોહાય નહીં, આ હનુમાનને જ પોહાય. અને આપણે મોટા ખોટા બિના હોય, હાસા બિના એટલે વાંધો નહીં, કોઈ કે સડાવેલા હોય આપણે હોય નહીં. તો આવા જે ખોટા મોટા બની જાય ને એને પછી નાના બનવું, હું જ આપી ગયેલા હું બહુ હોય, કારણ કે એ મોટા જ માનતા હોય એને. પણ આ હનુમાન શીખવાડે આખા જગતને કે નિર્માન મોહ, રામની કૃપાથી ન કરવાના કામ કરી શકું, પણ છું રામનો, અને હું બધું જ રામ કરે તો હું તો એનો નાનો સેવક છું. હનુમાનજીને કોઈ અભિમાન, આ દુનિયામાં બે જ તકલીફ. હનુમાને શીખવાડ્યું કે અભિમાન ખાલી કરો અને ભાવથી હૃદય ભરો. આપણું ઊંધું થઈ ગયું ભાવનગરમાં, ભાવ જાતો ગયો, નકરું અભિમાન જ ભરાતું જાય. હે હનુમાન દાદા, સંકટ છે હનુમાન છોડાવે. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. આ સંકટ આપણી ભક્તો ઉપર આવ્યું છે કે આપણે ભાવ ખાલી થતો જાય છે, હું ભરાતો જાય નકરું. અને હનુમાનજીનું એકદમ ઊંધું છે, અભિમાન એનામાં કાંઈ નથી, અંદરથી રામનો ભાવ જ હૃદયથી ભરાયેલો. એટલે એને નાના થવામાં, અને જે નાના બને ને મોટા કામ કરીએ કે હરે કૃષ્ણ 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 હરે હરે. બાકી હવામાં તોપ ગોળા બહુ બધા મારે આમ કરી નાખો તેમ કરી નાખો, હોતા હોય કાંઈ થાય. પણ જે નાના ભક્તો છે એ હકીકતમાં ઘણું કરતા હોય છે, એવું પણ દેખાય છે દુનિયામાં. તો નાના બનીને મોટા કામ થઈ શકે છે. મોટા બનીને તો કેવલ અભિમાન ને આડંબર જ હોય. અને જે પ્રભુએ મોટા બનાવ્યા એને ખબર હોય છે કે હું તો આ જ છું. એની કૃપાથી ક્યારેક કોઈ કામ કનૈયો કરાવી નાખે, નામ મારું થઈ જાય, બાકી તો એ જ કરાવે. તો હનુમાનજીને કોઈ અભિમાન નથી નાના બનવામાં.
અને આપણે શીખવા જેવું છે. ભગવાન આપણને ગમે એવી તમને લીડર બનાવી દીધા, જ્ઞાની બનાવી દીધા, પણ તમે જરૂર પડે ત્યારે વૈષ્ણવના શું હોવા જોઈએ? દાસ, સેવક હોવા જોઈએ. આ ભાવ જાવો જોઈએ નહીં. ગૌડીય વૈષ્ણવને ખાસ કરી દાસ દાસાનું દાસ. હવે હનુમાનજીએ ન્યાજન હતા નાના, પણ તુરંત આવો. પાછું કામે કેવું કર્યું જો, ને ચોપાઈ કેટલી સરસ છે કે ધરી લઘુ રૂપ ગયે હું હનુમંતા. હજી તો ગયા પહોંચ્યા નહીં તો આ એ ભવન સમેત તુરંત. ગોસ્વામી એક જ ચોપાઈમાં રિટર્ન ટિકિટ લઈ લીધી. કુંભ મેળા ગયા એવા એવા પાછા. એમ મતલબ અમુક માણસો આપણે કઈ ગયા હતા પાછા આવ્યા એમ તરત જ પાછા આવી. કેટલા ફાસ્ટ, તુરંત આવી ગયા. તો તુરંત શું કર્યું તો કીધું કે એ જે મકાન હતું એ આખું શું કહેવાય પાયામાંથી ઉપાડ્યું અને આખું મકાન લઈને જઈ દીધું. કોઈએ પૂછ્યું, આમાંય ઘણા તથ્ય છે. હનુમાનજીએ કોઈ પૂછ્યું તમને વેદ લાવવાનું કીધું હતું શું છે? આખું મકાન લેતા આવ્યા. કે પણ એ જાગે જગાડવા એમ જગાડીને લેવાય ને. કે એને જગાડવા બીજા જાગી જાય. ઘણા મંગળામ છે જગાડીને એ ન જાગે. ઓલા કે પણ અમને તો ભાઈ. તો હનુમાનજી કે આ વૈદ છે બરોબર, રાતે 12 વાગ્યાથી કામ કર્યા હોસ્પિટલ કોકના ઓપરેશન, એને જગાડવામાં બીજા રાક્ષસો જાગી જાય આપણું કામ અટકે. એટલે કે એમ જગાડ્યો ને હું તો ઉપાડ્યા. સુશેનને હુતા જ ઉપાડ્યા. કોઈ કીધું ઓકે જગાડ્યા ને પણ જરાક સમજાવીને તો લવાય ને. એ કે લંકામાં રહેતા એ બધાનું થોડું સમજાય. વાદ વિવાદ કરીને બાંધવાનું થઈ ગયું હોય તો એમ નીતિ કહે છે ડોક્ટરો અરે બધાય નહીં. એ નારાજ થાય ભગવાન આગળ મોકલી દે આપણને. હું તો ડોઝ આપી દીધો એટલે ડોક્ટર અરે હારાહારી પહેલેથી તેમ બરોબર નથી સાહેબ ને તેમ બરોબર શેક નથી કરતા. એમ કેમ જી કીધું ઇન્જેક્શન જા ગમે હોય સાહેબ તમે તો ભાવનગરમાં વાતું થાય તમારી, તમે તો એમ જ કરવાનું કે કોઈ ડોક્ટર તો કે ડોક્ટર છે આ વૈદ છે એને અરે સમજાવે ને એને તર્ક વિતર્ક થોડું કરાય. અને પછી એને સમજાવવામાં ના પાડી દીધી તો જાવ નથી આવું તો પાડીએ કે ના. એટલા માટે મને જો કે સમજાવાય નહીં, આમ જગાડાય નહીં, આમ ઉપાડાય. તાકે પણ ઉપાડાય તો એનો ખાટલો ઉપાડીને લાવો તો આખું મકાન જ ઉપાડીને લેવાય. કે જો રાવણને ખબર છે, ઇન્દ્રજીતને ખબર, કેમેરા લાગેલા કે આ શક્તિ મેં મારી છે, ખબર પડે એટલે લક્ષ્મણ મરે. અને એને ખબર હોય કે આપણામાં એક એટલે અહીંયા જાસૂસો મૂક્યા હોય ને કે તમે રાવણે વારા ઘડીએ સૈનિકોને કેમેરાને ચાલુ હતા કે એ સુશેનના ઘરમાં કાંઈ મતલબ કોઈ જગાડીને લઈ જાવ. કારણ કે આ છે કે આનામાં એ કાંઈક પાવર રાવણને ખબર હોય કે નહીં. તો હનુમાનજી કે હા એ તો હોય. એટલે જ તે છે ને મેં એ કેમેરામેન મકાન જ ગાયબ કરી દીધું. મકાન હોય જ ચેક કરે ને એમ થાય કાંઈ જ નહીં. તો હવારમાં ઓલા જાય છે તો વિચાર કરે કે આ બાજુ પ્લોટ એ પણ વિચાર કરશે ને કે હારું આ તો હનુમાનજી કે નહીં સવાર પહેલા પાછો હું ગોઠવી દઈ. તો આ જો એક અચરજ પાસે કોઈ મકાન પાયામાંથી નીકળે પછી એવું ને એવું બેહે. પણ હનુમાનજી એ વખતે બેહાડી દીધેલું. આ એના દુર્ગમ કાળ આખો હુરાય. પછી કે હકીકત કે લાવવાનું કારણ એ હતું કે અહીંયા પાછું લાવ્યા હોય 4 પાય ઉપાડી અને એકાદી બેગ લઈને સાહેબ આવે. પણ પછી ભાઈ દવા ના ભૂલે એટલે આખી હોસ્પિટલ મેડિકલ સ્ટોર હારે જ. આજે અત્યારે ડોક્ટરો છે ને હેઠે રહેતા હોય બાજુ મેડિકલ કરે ઉપર હોસ્પિટલ. આ રામાયણ વખતનો પ્લાન આ ઓલા સુશીલ હોય તો મેડિકલ કરવા એ બધું આખું જ ઉપાડ્યું. કે તો ખાટલા આવ્યા, બાટલા આવ્યા, મેડિકલ આવ્યા, વૈદ આવ્યા. બીજી તકલીફ હું કે વૈદ ને એવું ન લાગે હું બહાર નીકળે એમ થતા બધા માઇન્ડ આવ્યા. કારણ કે ઓલાને ઉપાડી લઈ જાય એને હું બીજે ગયો. પણ આ તો દરવાજો ખોલ્યો ફળી આમ તો લક્ષ્મણ ને બધા તો એ વૈદ એમાં તમે તો આ બધા આપણા દવાખાને આવેલા. તો એટલે હનુમાનજી આ કમાલ કર્યો કે ભાઈ આ કોઈને ખબર જ ન પડી. એટલે કે આ તમે શાંતિ રાખો બધા. અને આજે દવાઈ પછી એવી હતી કે સવાર થાય એ પેલા સંજીવની મંત્ર લાવો, બુટ્ટી લાવવાની. એટલે એક દુર્ગમ કાળ છે. બીજું એમથી આકરું વૈદ્ય પછી દવા એવી હતી. માની લો અત્યારે કોઈ બીમાર પડ્યું હોય, અમારે સંતો વૃંદાવના દ્રષ્ટાંતે કે અત્યારે ભવ રોગ છે બધા બરોબર, એટલે કામ વાસના સંસારનો રોગ. અને એમાં કોઈ દવા આપે કે પ્યોર સોનાની ભસ્મ, સોનાનું અને ચાંદીથી ચમચીથી સાંટવાની. આ 13 વગર અને આવી કોઈ દવા આપે હોનો લાવે આયા બગસરા હવે એમનામાં ચાલ ભૈયા જાવ. આ એવી વાત કરી કે લક્ષ્મણ તો જ દિવસે કે સૂર્યોદય પહેલા
એ જડીબુટીને લાવવાની. હનુમાનજી એ વખતે બોલ્યા, જ્યાં સુધી ન આવે સૂર્ય તો થાય જ નહીં કે છોકરીઓના મોત્ય મરી જાય એ કે હું 12:30 આવું, સૂર્ય 12:30. સૂર્ય ન ઉગવો જોઈએ, સૂર્ય ઉગશે જ નહીં. આપણે એને બચપનમાં પરસા આપેલા છે. આમ તો એ અમારા ગુરુજી થાય, પણ છેલ્લા ઓળખે છે કે આ ભાવનગરનો છેલ્લો, એટલે ભાવનગરનો એટલે ભાવ પ્રેમ. તો હનુમાનજી કે કોઈ ચિંતા નથી, સૂર્યોદય પહેલા જડીબુટી આવી જાય. ઘેર કે બહુ આગી, પણ કે હું આવું પછી સૂર્ય થાય, એ તમે ચિંતા મત કરો. અને જડીબુટી આવી જાય. બોલો કે હજી તો બધા વિચાર કરે કોણ ના જાય, ક્યાંનો ક્યાં એ ગિરિતટમાં જવાનું, ઉત્તરાખંડમાં ઈટાટ, આ કુંભ મેળામાં જવું તો એ વાંધા છે. અને ના કોઈ પણ હનુમાનજી બિંદાસ બોલે એકદમ, કારણ કે દુર્ગમ કાળ છે. આટલા મોટું મોટું જેને કામ, હનુમાનજીની તો ઘણી લીલા છે. આપણે બટાકા પૌવા ખાવા છે પ્રસાદ, પણ જો આટલું મોટું, પણ છતાં રામ પાસે આવે ને તુચ્છ સેવક. રામજી બહુ વખાણ કરે, હનુમાન તે આમ કર્યું, તે આમ કર્યું રામાયણમાં, પણ હનુમાનને બિલકુલ મનમાં નહીં પ્રભુ, મારે કાંઈ નથી, જે કાંઈ કરાવ્યું એ તમે કરાય, હું તમારો તુચ્છ દાસ છું. હનુમાનજીના ચરિત્રમાં રામાયણમાં આપણને મળે છે કે સૌથી મોટું કામ રામે ન કર્યું ને, જગતથી લાગે અચરજ નહીં, એકથી એક મોટા કામ છે ને, દુર્ગમ કાજ, પણ છતાંય કોઈ અભિમાન કે હનુમાનજીએ કર્યું હોય કે આમ ક્યાંય મળતું નથી રામાયણમાં. આને કહેવાય સેવક, નિર્માન. કોઈ એને માનની, હનુમાનજી એવું ઈચ્છતા નથી કે મને લોકો રામ વખાણ કરે, મને સીટ આપે, મને ગાદીએ બેહારે, પછી કોઈ મનમાં નહીં. એને તો મારે રામની સેવા કેમ કરી એ સિવાય બીજી કઈ નજર જ નથી. મારે રામનું નામ કેટલું વધારે લેવાય એ સિવાય એની કઈ નજર જ નથી. એક જ એની સેવા છે, જે રામની સેવા કરે એની રક્ષા કરે, વૈષ્ણવની સેવા કરે, કારણ કે રામનો સ્વભાવને ઓળખે છે, મારા સ્વામીને આ ગમે. તો આ છે નિર્માણ મોહા સેવક. આમ તમારે બિહારવું હોય હનુમાનજીને તો એટલું બધું કરી નાખે, મોટી સેવા પ્રભુને પ્રસન્ન કરવા, છતાં તુચ્છ માન વગર નિર્માણ. એને જોતોય નથી ને અંદરથી નથી પડ્યું. આપણે બધા હજી થોડાક સુધરશું ને, હજી નથી સુધર્યા, પણ સુધરશું તો આપણે નહીં ઈચ્છીએ માન, પણ અંદરથી તો કર્યું છે એ જાય નહીં. અને મનમાં નથી મેં કર્યું. બોલો આ એક અંદરથી, એક બહારથી છોડું અંદરથી જાવ. હનુમાનને બીજ જ નથી કે મેં કર્યું છે, મને માન મળવું જોઈએ. આપણે એમ કહીશું માન નથી જોતું, આપણે કર્યું છે એ તો હારું રે અંદર. હનુમાનને એ નથી, જેને માનને હણી નાખ્યું છે. નિર્માણ હનુમાન શબ્દને કરતી છે જેને માનને નષ્ટ કરી નાખ્યું છે, એ છે હનુમાન. અને આવા દાસ, આવા ભગતની શરણ, એની કૃપાની બહુ જરૂર છે. તો રામાયણની હનુમાનની ચોપાઈઓને આનંદ લેવા જેવો છે. આવા બધું પછીની ચોપાઈમાં છે દુર્ગમ કાજ જગત કે છે તે રામ દુવારે તુમ રખવાય, પછી હોતન આજ્ઞા બિન પૈસા રે. ઘણા કે એ વખતે પૈસા વગર નથી જવા દેતા. હોતન રામ દુવારે એટલે રામના દરવાજે તુમ રખવાય, હનુમાનજી રક્ષા કરે. એટલે હનુમાનજીને પેલા ઘર જ નથી, એટલે દ્વારે નથી. રામનું દરબાર, રામનું ઘર એ જ એનું ઘર છે, અને એમાંય તો એ દ્વારે હોય છે. એટલે હનુમાનજી એમ કહે છે કે તમે ભાવનગર કાળિયાબીડ વાળા ચાહો છો કે હું તમારી રક્ષા કરું, ચાહો છો કે હનુમાનજી તમારી રક્ષા કરે? તો હનુમાનજી કહે છે કે રામના દ્વારે આવો, ત્યાં હું રક્ષા કરું. બોરતળાવથી કાંઠે નહીં, ક્યાં હું રક્ષા કરું છું? રામ દ્વારે. જે રામના દ્વારે આવશે એની હું રક્ષા કરું. તમે ચાહો છો કે હનુમાન દાદા તમારા છોકરા છે એની બજારની ભક્તિની રક્ષા કરે, તમારે ક્યાં જવું પડશે? રામના દ્વારે. કારણ કે હનુમાન દાદા નિત્ય ન્યા જ રહેશે રામ દ્વારે. અને હોતન આજ્ઞા બિન પૈસા લઈને, પૈસાની વાત નથી, પૈસાને મતલબ પ્રવેશ કરવો. કોઈ રામ એની આજ્ઞા વગર કોઈ રામ ચરણમાં પ્રવેશ કરી શકશે નહીં રામ દરબારમાં, કારણ કે એ બેઠા છે ને, રામે એને અધિકાર આપ્યો. તો પૈસાને મતલબ પ્રવેશ કરવો. પણ આપણે ગુજરાતી અલગ લઈ પૈસા વગર તો એ વખતે કામ નહોતું ભાઈ. તો અત્યારે ક્યાંથી થાય સરકારી ખાતા? એની નિર્માણ મોહા વધારે વ્યાખ્યા નહીં કરી, પણ તમને એટલું સમજાણું આજ કમસે કમ કે માન ચાહવું એક મોટું અજ્ઞાન છે. અને અગર માનની ઈચ્છા રહી તો અપમાન થશે. અને અપમાનિત વ્યક્તિ ભજન નહીં કરી શકે, એ ચિંતામાં જ રહેશે, ઉપાધિમાં. તમે સમજો કે આત્મા પરમાત્માનો અંશ છે, માનને લાયક પરમાત્મા છે, ભગવાન છે.
અને એ કંઈક આપણને માન અપાવે છે પણ આપણે એને લાયક નથી, આપણે એને અર્પણ કરી દેવું જોઈએ, કાંઈ એને જે આપ્યું એ ભગવાન. અને કેમ મારું ભજન વધે એ ધ્યાન દેવું જોઈએ. તો કોઈ વ્યક્તિ બીજાને માન આપતા શીખશે, એક કામ શીખવું પડશે. તમારા માનની ઈચ્છા છે, તમે એ બધી છો મને આ માન આપે ને કેમ આપે, તમે એ પ્લાન કરો કે હું બીજાને કેમ સન્માન આપું. એ પ્લાનમાં રહેશો, તમને ઓટોમેટિક તમારું ઓલું પૂરું થવા મળશે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ આ સૂત્ર આપ્યું છે, અમાનીના માન દેના. પોતે માનની ઈચ્છા નથી રાખીને બધાને માન દેવાનું છે. જે જેટલા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, શુદ્ધ હોય, અશુદ્ધ હોય, બધા કે જે લે બધા ભગવાનને છે. લાખો કરોડો આંટા મારે એમાં જઈને માળા તો પકડે. ગુણ જુઓ તમે કઈ જોવે, અચ્છા મેં આટલું તો કર્યું ને, એ જોઈને એને હું આપું. અને એને ન પણ એની અંદર ભગવાન છે ને, એ આત્મા તો ભગવાનનું છે. એને હાડચરમને ક્યાં માન દે, એ તો માધ્યમ છે. અંદર સન્માન આપણે કોને દઈએ છીએ? પરમાત્માને, આત્માને દઈએ છે ને. એ તો માનને પાત્ર છે ને પ્રત્યેક આત્મા. એનો સ્વભાવ માનને પાત્ર નથી. ઓકે, એનું શરીર માનને પાત્ર કદાચ નથી, પણ આપણે શરીરને સ્વભાવને ક્યાં દેવાનું? આપણે તો એ આત્મા પરમાત્માને માન દેવાનું છે. એ ગીતા એ શીખવાડે. વિદ્યા વિનય સંપન્ન બધામાં જોવો ભગવાનને. તો આવા સૂત્રો આપણે ભૂલી જાય જ્યારે આપણી ઉપર આવે ત્યારે, અને પછી આપણે અપમાન કરી નાખીએ, અને પછી આપણે માનની ઈચ્છાઓ રાખીએ, અને આવા કાદવ કચરામાં કોઈ દિવસ ભક્તિના કમળ પછી રંગ નથી લાવતો. એટલા માટે આપણે આ ગીતાથી સમજવું જોઈએ કે મારે મોહ માનથી મુક્ત થવું છે. જીત સંગ દોષા, એટલે મોહ માનથી મુક્ત થવા માટે જીત સંગ દોષમાંથી જીતવો પડશે. આ પછી ક્યારે ખમીશું. બસ હનુમાન દાદા કૃપા કરે કે આપણામાંથી અભિમાન કાઢે અને કૃષ્ણ ભાવને ભરે, કૃષ્ણ ભાવના ભરે. કંઈ અવિવેક હોય તો તમે વૈષ્ણવ ક્ષમા કરો. ધન્યવાદ. ગીતા મંદિર પ્રોગ્રામમાં આપ સૌ સમય કાઢીને આવો છો, અને અમે થોડા કથાઓમાં બિઝી છે એટલે ઘણા 25 દિવસ પછી આવ્યો. પણ જે ભક્તો અહીંયા આવીને પરમ પૂજ્ય વેણુગાય પ્રભુ, પંકજ પ્રભુ, અલગ અલગ ભક્તો આવીને મંગળ સોમ તમારો આ ચાલુ રાખે છે. અને આગળ ઉપર પ્રયાસ છે આપણો કે આ ચાલુ રહેશે, ને ચાલુ રાખવું એ જ કામ નથી, પ્રોગ્રેસ કરવું. લોકો સાધનામાં, સેવામાં, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો હોય, આ કાળિયાબીડની જનતા બોડ તળાવના કિનારે કૃષ્ણ ભક્તિની રંગમાં, ભક્તોના સંગમાં લાગે, એ આપણો મેઇન ઉદ્દેશ્ય છે. અને એમાં જે કાંઈ ભક્તો ભાવ રાખે છે કે આવું થવું જોઈએ, એ તન મન ધનથી જોડાઈ શકે છે. અને ઇસ્કોન ભાવનગરની જે આ એક શાખા છે, ભાવનગરથી કનેક્ટ ગીતા મંદિરને કરી, અને આપણો બધાનો પ્રયાસ છે કે ભાવનગરમાં પ્રભુપાદની આજે સનાતન ધર્મની જે શિક્ષાઓ છે, જે શુદ્ધ ભક્તિની, ગીતા રામાયણના આધાર, એ બધા સુધી પોગે, અને બધા પ્રેમથી એકબીજાને સાથ આપી, ક્ષમા કરીને ભગવાનના ચરણોમાં પોગે. તો સુંદર મંદિર થઈ રહ્યું છે, એમાં કંઈક બધા જોડાય સેવામાં, સહયોગમાં. અને મેન તો આપણે બધા શુદ્ધ ભક્તિમાં જોડાય. આજે સત્સંગ થાય એનો મેન છે કે આપણે શુદ્ધ ભક્ત, અને શુદ્ધ ભક્ત હોય ને પછી બળ ઓછું કરવું પડે, કામ વધુ થાય. અને શુદ્ધતા ન હોય, ભક્તિ ન હોય તો બળ બહુ કરવું પડે, રિઝલ્ટ બહુ ઓછું આવે. તો આ સત્સંગ સાધના આપણને શુદ્ધ કરે. તમે સમજી શકો છો આ વાતને. તો બધા એકબીજાને બસ ક્ષમા અને પ્રેમને માનથી મુક્ત રહીને ભજન વધે તમારું ને બીજાનું, એવા પ્લાન આપો, કરો. અને આપણે ગીતા મંદિરમાં આગળ ગીતા કોર્સ, ભાગવત કથા, એવા બધા પ્લાનિંગ છે. તો તમે મને પણ આશીર્વાદ આપો કે હું આવી શકું, રહી શકું. હું થોડો ફરતા રહું. તો અત્યારે તમને કદાચ ખબર હોવી જોઈએ કે હું ઇસ્કોન મીરા રોડથી અત્યારે કનેક્ટ છું વધારે. અને ભાવનગર મંદિરમાં મારી સેવા રહેશે સત્સંગની, ને કોઈ પણ સેવા માટે ઓથોરાઇઝ કર્યો છે મને. પણ લીગલ ઇસ્કોન મુંબઈ, જ્યાંથી હું મૂળ હતો, અને એ લોકો ચાહે છે કે ત્યાંથી પણ બધા પ્રોગ્રામ, કથા, યાત્રા ને એવું થાય. તો બધું જ પ્રભુપાદનું છે. ઇસ્કોન નિરાળ હોય કે સુરત હોય કે ભાવનગર હોય, અમે જીવન પ્રભુપાદની સેવામાં યથાશક્તિ મતિ લગાડવાનો પહેલેથી પ્રયાસ કર્યો છે, તો કરતા રહેશું. તો સંકુચિત ધારણામાં ન રહેવું જોઈએ. બધું પ્રભુપાદનું છે ને ઇસ્કોનનું છે. અને કોઈ પણ વસ્તુમાં આપણે શું કરવું એમાં જ વધારે ધ્યાન દેવું જોઈએ. બીજા શું કરે છે એમાં તો એમાં આપણે નવરા રહેશું. આપણે શું કરવાનું છે, તો આપણે બધાએ ભક્તિ કરવાની છે, અને આપણે ભગવાનના મંદિરમાં બધાને જોડીને ભગવાનની સેવામાં, આ મેઇન ગોલ છે આપણો બધો. એમાં જ વધારે ફોકસ કરવું જોઈએ. પણ છતાં અમે લોકો થોડુંક આગળ લીડર પણ કરતા હોઈએ, લાયક ન હોય તો
તો અમારા વિશે તમને થોડી ખબર હોય છે એટલે મેં કીધું કે હું મીરાળ મંદિરથી લોકો મારા પ્રોગ્રામો ગોઠવે, પછી ઓલ ઓવર ઇસ્કોનમાં જ્યાં પણ મને બોલાવે કથા માટે તો આઈ એમ રેડી, હું જતો હોઉં છું બધે. તો હમણાં થોડો બહાર હતો, હૈદરાબાદ 2 વાર ગયો, ઋષિકેશમાં એક પ્રોગ્રામ હતો, વૃંદાવન, અને મુંબઈમાં હવે 10 દિવસ ભાગવત કથા હતી પણ મેં ના પાડી. હમણાં મેં હું હૈદરાબાદ, પછી ભાવનગર જાય, પછી જૈનથાસ, પછી માયાપુર પરિક્રમા છે, પછી બિહારમાં ફરતારામ છે થોડા. તો તમે બધા કોઈની વાટે નહીં રહેતા, હું તો કોકની વાટે રહે ન ભલાવડે, આપણે આપણું કરવું જ પડશે. તો કોક આવે ને આપણું ભજન કરાવે, આપણે પોતે ભજન કરીને બીજાને ભજન કરાવવું છે, એવું પાવર બધાએ કરો. તમારા લીધે બીજાનું ભજન થવું જોઈએ, એટલા તમે સક્ષમ બનવા જોઈએ. આ સફળતા, અને આ હશે તો ભગવાન સાથ ભક્તોનો મોકલતા રહેશે. તો પણ હું મહિનામાં અઠવાડિયું 10 દી, મતલબ મહિનામાં 1 કે 2 પ્રોગ્રામ આવવા એવો તો મારો પ્રયાસ રહેશે, કારણ કે મુંબઈ કાંઈ મોટી વાત નથી. સુરત આ પહેલાંય આવતા હતા ને એમનામ ચાલુ જ છે. તો ઓકે, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પછી પૂછી શકો છો. અત્યારે તો પ્રસાદ લઈને હોઈ જાય. હા, એકના પ્રશ્ન આટલું બધાને થોડા હેરાન કરે. હરે કૃષ્ણ 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 હરે હરે. તો બધા હરે કૃષ્ણ મંત્રની માળા કરજો, અને અહીંયા જે કાંઈ સત્સંગમાં ન હોય નામ લખાવી દેજો, એટલે અહીંયા જે કાંઈ પ્રોગ્રામ હોય એના તમને મેસેજ મળતા રહે, અને આશીર્વાદ આપો કે અમે આવતા રહે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે મહાપ્રસાદમ કી વાંછા કલ્પતરુ.